अरे दीवानो मुझे पहचानो कहाँ से आया, मैं हूँ कौन, मैं हूँ कौन, मैं हूँ कौन, मैं हूँ कौन। डॉन 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 डॉन, ओसीएम का डॉन, इकोनॉमिक्स का डॉन, ओसीएम किंग। तो ઇકોનોમિક્સ ફિલહાલ સેક્શન સેક્શન તરફ આપણે આગળ વધીશું। કેવું લાગ્યું ભાઈ, કેવું લાગ્યું? મજા આવી ગઈ? કઈ વાંધો નહીં, फिर से बीच बीच में हम ऐसे आपका मनोरंजन करते रहेंगे। तो मैं છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો ટીચર, તમારો દોસ્ત, પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। સેક્શન ઈ 25 માર્ક્સ નો આવશે ભાઈ, 25 માર્ક્સ, 5 પ્રશ્ન આવશે, એકચ્યુઅલી આવશે 7, એમાંથી લખવાના તમે 5, પાચું પાચું 25। ચાલો, સાટા પ્રથાની મર્યાદા, સાટા પ્રથાનો અર્થ। હવે સાટા પ્રથાનો અર્થ બધાને ખબર છે। સાટા પ્રથા એટલે શું? તો પહેલાના જમાનામાં નાણાંનો સમાવેશ નહોતો થતો, કારણ કે નાણાંનો ઉદ્ભવ જ નહોતો થયો હતો। તો પહેલાના બદલામાં શું થાય? ઉદાહરણ તરીકે આ એક વ્યક્તિ છે, આ બીજો વ્યક્તિ છે, ઓકે, આ છે સુરેશ, આ છે મહેશ। સુરેશ પાસે શું છે? ઘઉં। આના પાસે શું છે? તો કે ચોખા। તો બેટા આ ઘઉં આના પાસે છે તો આખરે ઘઉં ઓછા ખાશે? આના પાસે ચોખા છે તો આખરે ચોખા થોડી ખાશે? આને પણ ચોખાની જરૂર પડે, આને પણ ઘઉંની જરૂર પડે। તો આ શું કરે કે આને જેટલું ઘઉં જોઈએ એટલું પોતાના પાસે રાખીને વધારાના ઘઉં મહેશને આપી દે, અને મહેશને કે મહેશ આ થોડા ઘઉં લે, એના બદલામાં ચોખા આપ। એવી રીતે મહેશ બી કહેતો કે સુરેશ મારા પાસે ચોખા છે, ચોખા લે અને થોડા ઘઉં મને આપ। ધીસ ઇઝ कॉल्ड साटा प्रथा। का बोलते हो इसको बेटा? साटा प्रथा, प्रथा साटा। वस्तु के सेवाना बदलाમાં अन्य वस्तु के सेवा મેળવવાની પ્રથા, બરાબર છે? તો આ બેટા એક્ઝામ્પલ લખવાનું છે। ઉદાહરણ તરીકે જે વ્યક્તિ પાસે ઘઉં છે અને બીજા વ્યક્તિ પાસે ચોખા છે, તો વ્યક્તિ ઘઉં આપીને ચોખા મેળવે, ચોખા આપીને કાપડ મેળવે, કાપડ આપીને ઘી મેળવે, જેવી પ્રથાને સાટા પ્રથા કહેવામાં આવતી હતી। કારણ કે શરૂઆતના દોરમાં, શરૂઆતના વર્ષોમાં નાણાંનો ઉદ્ભવ થયો નહોતો, નાણાંનું અસ્તિત્વ જ નહોતું। એક શિક્ષક જ્ઞાન આપીને, શિક્ષણ આપીને અનાજ મેળવે, દૂધ, શાકભાજી વગેરે મેળવતો। જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા સાચી વસ્તુ છે। એનું કારણ કહું કે ઉદાહરણ તરીકે મારા પાસે ઘઉં છે, ઓકે, તમારા પાસે ચોખા છે। હવે આનું બી એક એક્ઝામ્પલ લઈએ આપણે સરસ મજાનું। બેટા બટ આ છે એ વ્યક્તિ, આ છે બી વ્યક્તિ, આ છે સી વ્યક્તિ અને આ ડી વ્યક્તિ। આના પાસે ઘઉં છે, આના પાસે ચોખા છે, આના પાસે કાપડ છે અને આના પાસે ઘી છે, ઓકે। કે આખા દિવસ આ કાપડ થોડી પહેર પહેર કરશે, આને બી ઘઉં ચોખા તો ખાવા જ પડશે, આને બી થોડી ઘી ખા ખા કરશે, આને બી ઘઉં ચોખા કાપડની જરૂર પડશે। તો આ લોકો શું કરતા? ઇન્ટરચેન્જ કરતા અને પોતાની વસ્તુ મેળવતા। બટ ઘઉં જેના પાસે છે એને ચોખા જોઈએ છે, ચોખા ને ઘઉં જોઈએ છે, ત્યાં સુધી બરાબર હતું। પણ હવે પેલો જે એ વ્યક્તિ છે એ કહે છે કે મને ચોખા જોઈએ છે, પણ બી વ્યક્તિ કહે છે માં મને ચોખા આપવા છે પણ ઘઉંના બદલામાં ચોખા નહીં આપવા, મને કાપડના બદલામાં ચોખા આપવા છે। એટલે આ વ્યક્તિ જે છે ને, એ વ્યક્તિ એને ચોખા જોઈએ છે, એ કહે છે કે હું ઘઉંના બદલામાં ચોખા આપીશ। પણ પેલો બી વ્યક્તિ કહે છે કે હા મને ચોખા તો આપવા છે પણ મને એના બદલામાં ઘઉં નહીં જોઈતા, મને કાપડ જોઈએ છે, જે સી વ્યક્તિ પાસે છે। અને સી વ્યક્તિ કહે છે કે હા હા મને કાપડ આપવું છે પણ ચોખાના બદલામાં નહીં, મને ઘીના બદલામાં કાપડ જોઈએ છે, એટલે કે કાપડના બદલામાં ઘી જોઈએ છે। તો
તો અહીંયા પ્રોબ્લેમ થાય છે, પરસ્પર મેળ નહીં બેસતો. હા, એવું ચાલે કે ભાઈ ચોખાવાળાને ઘઉં જોઈએ છે અને ઘઉંવાળાને ચોખા જોઈએ છે, તો મેળ બેસી ગયો. પણ ઘઉંવાળાને ચોખા જોઈએ છે પણ ચોખાવાળાને ઘઉં નહીં જોઈતા. ચોખાવાળાને ચોખા આપવા છે પણ કાપડના બદલામાં ચોખા આપવા છે. અને કાપડવાળો કહે છે હા કાપડ આપવા છે પણ ચોખાના બદલામાં નહીં, મને ઘીના બદલામાં કાપડ આપવું છે. અને ઘીવાળો પાછું કે અલગ રટર્ન કરે છે. ઘીવાળો કે હા ઘી તો આપવું છે પણ કાપડના બદલામાં નહીં, 2 જોડ ચપ્પલના બદલામાં મને જોઈએ છે. તો ધીસ ઇઝ ધ મેળ નહીં બેસતો. એના કરતા જરૂરિયાત એટલે હવે મને કહો, આજના સમયમાં એવું કહે છે ને મને 100 રૂપિયાની નોટ નહીં જોઈતી. બધા ધંધો શા માટે કરે છે? બધા શા માટે લેનદેન કરે છે? પૈસા માટે, જે બધા પાસે છે. એટલે આજે નાણું એક એવું સાધન છે જે સ્વીકાર્ય છે. બધે જ લોકો સ્વીકારે છે. પહેલા ઘઉં, ચોખા, કાપડ, ઘી, ચપ્પલ એવી વસ્તુ હતી કે જેને ના જોઈતું હોય તો પેલું પોતાના પાસે રહેલી વસ્તુ બીજાને ના આપે. ખબર પડી કે આટલું? તો આપણે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, આજનો યુગ જરૂરિયાત તો બરાબર. પહેલા ઘઉં આપીને ચોખા મેળવવા, ચોખા આપીને કાપડ મેળવવું સરળ હતું. સમય બદલાતા વસ્તુ વિનિમય સરળ બની ગયું. ચોખા હતા, ઘઉંની જરૂર ન હતી, ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. જો પહેલા ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું સરળ હતું, પરંતુ સમય બદલાતા વસ્તુ વિનિમય સરળ નથી રહી. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી, તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં ઘીની જરૂર હતી. આઈ હોપ સો એક્ઝામ્પલ બહુ સરસ મજામાં ઉતરી ગયો હશે. અને અમુક વાર ઊભી થઈ જાય કે અવિભાજ્ય વસ્તુ એટલે દાખલા તરીકે એક ગાયની કિંમત 100 કિલો હોય તો 50 કિલો ઘઉં બરાબર ગાયનું કઈ મૂલ્ય? તો અડધી ગાય અપાશે? લાવો ભાઈ અડધી ગાય આપો. પાછા અમુક લોકો બુદ્ધિશાળી કે સર પાછળનું માંગી લો. એટલે તમારી બુદ્ધિને તો યાર સેલ્યુટ ખરેખર. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી છે. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી એટલે શું? કે આજે કોઈ પણ મૂલ્યનો આપણે સંગ્રહ કરી શકતા નથી. જો પહેલા આપણે જે ઘઉં, ચોખા સાચવીશું કે 1 મિનિટ બેટા. હા, આપણે જે ઘઉં, ચોખા પહેલા આપણે જે સાચવતા હતા, આજે આપણે પૈસા સાચવીએ છીએ કે મેં પછી વાપરીશ. પરંતુ આજે આપણે ઘઉં, ચોખા સાચવી શકીએ છીએ કે હું 2 3 વર્ષ પછી ઘઉંથી મેં મસ્ત ચપ્પલ ખરીદીશ, કપડાં ખરીદીશ? એવું નહીં કરી શકતા. સંગ્રહની મુશ્કેલી રહે છે. ખેડૂત ઘઉં ઉત્પાદન કરીને ઘઉંના બદલામાં બેટા ચોખા મેળવે, પગરખા મેળવે, પરંતુ દિન પ્રતિદિન ઉત્પાદન વધતા, ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે? મૂલ્યના માપનની મુશ્કેલી. ધારો કે 1 કિલો ઘઉંના બદલામાં 1 કિલો ચોખા. ઓકે, 1 કિલો ઘઉંના બદલામાં 10 મીટર કાપડ, 1 કિલો ઘઉંના બદલામાં કિલો ઘી. તો કિલો ઘી બરાબર કેટલા મીટર કાપડ, કેટલા કિલો ચોખા, કેટલા જોડ ચપ્પલ? આવું બધું યાદ રાખવું કેવું રહેતું? મુશ્કેલ રહેતું હતું. આજે દરેક વસ્તુની કિંમત નક્કી છે. ઉદાહરણ કે કિલોના 100 હોય તો 500 ના 50 રૂપિયા જ હોય. પણ પહેલા આવું બધું યાદ રાખવું કેવું હતું? મુશ્કેલ હતું. નાણાંનો ઉદ્ભવ વિકાસ કેવી રીતે થયો? તો અમુક વાર આ લોકોને બહુ કન્ફ્યુઝન થાય છે. તો તમારા માટે હું લઈને આવ્યો છું એક સરસ મજાની નોટ્સ જે આપણને કામ આવશે. જો એક વસ્તુ છે નાણાંનો ઉદ્ભવ વિકાસ. પહેલા શું હતું? વસ્તુ વિનિમય પ્રથા. વસ્તુ વિનિમય પ્રથા અને તેની મર્યાદા. એટલે પહેલા એવું કહેવા માંગે છે પહેલા વસ્તુના બદલામાં વસ્તુ મેળવાતી હતી પણ તેની મર્યાદા ઊભી થઈ. પછી પશુધનની મુશ્કેલી. 1 મિનિટ. પછી પશુધન આવ્યું પણ એના સંગ્રહની બી શું થઈ? મુશ્કેલી જોવા મળી. બરાબર છે. વસ્તુની પ્રથા, તેની મર્યાદા, પછી પશુધન અને પછી સંગ્રહની મુશ્કેલી જોવા મળતી. પછી સાનો વિનિમય મુશ્કેલ થઈ ગયો. પછી વિનિમય મુશ્કેલી, પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ, પછી રાજાશાહીમાં સિક્કાની શરૂઆત, પછી લોકશાહીનો ઉદ્ભવ, પછી કેન્દ્રીય સત્તાના પીઠબળથી નાણાંનો ઉદ્ભવ. જો પેલા વસ્તુ વિનિમય પ્રથા હતી તેની મર્યાદા ઊભી થઈ.
પછી પશુધન આવ્યું કે પશુના બદલામાં નાણાં, સોરી, પશુના બદલામાં કોઈ પણ વસ્તુ, એટલે પશુને ધન તરીકે જોવામાં આવતું. પછી પશુ બી સાચવવા કેવી રીતે? આજે આપણે ખિસ્સામાં પૈસા લઈ જઈએ, ખિસ્સામાં પશુ કેવી રીતે લઈ જવા? બરાબર છે. વિનિમય મુશ્કેલી રહેતી, સંગ્રહની મુશ્કેલી રહેતી હતી, વિનિમયની મુશ્કેલી. પછી કિંમતી પથ્થરનો ઉપયોગ, રૂબીના, ભલે રૂબીના અવતારા પથ્થર યાદ છે કે નહીં બધાને? યસ ઓર નો? નીલમ છે, આ બધા પથ્થરનો ઉપયોગ. અચ્છા, ચળકદાર નફર છે તો ચળકદાર પથ્થર છે કે નીલમનો પથ્થર છે કે રૂબીના છે, આ વગેરે નામ બધા પથ્થરોના. તો એ પથ્થરોના બદલામાં વસ્તુ મેળવાતી હતી. રાજાશાહીમાં રાજાએ સિક્કાની શરૂઆત કરી, પણ સિક્કો બી જે તે રાજ્ય પૂરતો જ ચાલે. પછી એનો બી પ્રોબ્લેમ થયો, લોકશાહી આવી, સરકાર આવી, લોકશાહીનો ઉદ્ભવ થયો. પછી કેન્દ્ર સરકારે આપણને કેન્દ્ર સરકારના પીઠ બળી, એટલે કેન્દ્ર સરકારના સપોર્ટથી નાણાંની શરૂઆત થઈ, નાણાંનો ઉદ્ભવ થયો. બેટા આ તમારા પોઈન્ટ છે જે તમને નાણાંનો ઉદ્ભવ વિકાસમાં કામ લાગશે, તો યુ હેવ ટુ બી નોટ ડાઉન. નાણાં મુખ્ય 3 કારક કે આજે વિનિમયના માધ્યમ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સ્વાભાવિક છે, આજે કોઈને વસ્તુના બદલામાં કે સેવાના બદલામાં પૈસા આપીએ છીએ, વસ્તુ મળી જાય છે, સેવા મળી જાય છે, મૂલ્ય સંગ્રહ કરીએ છીએ, અને મૂલ્યના માપદંડ તરીકે દરેક વસ્તુનું મૂલ્ય નક્કી છે. પહેલા કન્ફ્યુઝન રહેતું હતું કે 1 કિલો ઘઉંના બદલામાં 1 કિલો ચોખા, ઓકે ડન. 1 કિલો ઘઉંના બદલામાં કિલો ઘી, ઓકે ડન. 1 કિલો ઘઉંના બદલામાં 2 જોડ ચપ્પલ, 1 કિલો ઘીના બદલા 10 મીટર કાપડ, બરાબર છે. પણ કિલો ઘી બરાબર કેટલા મીટર કાપડ, કેટલા જોડ ચપ્પલ, આ બધું યાદ રાખવું મુશ્કેલ પડતું હતું. પણ પૈસાના બદલામાં આજે એવું નથી. મૂલ્યનો માપદંડ નક્કી છે, મૂલ્યના માપદંડ તરીકેનો ઉપયોગ તેનો થઈ શકે છે. ચલો, મોસ્ટ આઈએમપી ફુગાના કારણો. ફુગાનો અર્થ આપીને તેના કારણો જણાવો. ફુગાનો અર્થ આપી તેના કારણો. મેં બધાને અગાઉ સમજાઈ ચૂકેલું છું કે ફુગાવાનો અર્થ લર્નરના મતે કે વસ્તુ કે સેવાના શું કહેવાય, માંગ કરતા વધારે પ્રમાણ પુરવઠો વધે. વસ્તુની માંગ કરતા તેના પ્રમાણમાં પુરવઠો વધે, એટલે માંગ પણ પુરવઠો પેલું કહેવાય છે ને બહુ ઓછો થાય છે, જેના કારણે આપણે ફુગાવ જોવા મળે. ફુગાવ એટલે શું? ફુગાવ એટલે ભાવમાં સતત વધારો, કે જેમાં માંગ વધારે હોય છે પણ પુરવઠો કેવો જોવા મળે છે? ઓછો. કહે શું જોવા મળે છે? તો કે ઓછો. લર્નરના મતે આવે છે, પીગુ પીગુ કહે છે કે વાસ્તવિક આવક કરતા નાણાકીય વધારે ઝડપથી વધે તો તેને ફુગાવ કહે છે. કેન્સ કહે છે કે ફુગાની સાચી સ્થિતિ સાધારણ પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો ફુગાવ સર્જાય છે. બરાબર છે. માંગમાં વધારો, જો વસ્તુની માંગ વધે અને તો વસ્તુનો પુરવઠો વધે તેવું બનતું નથી, કારણ કે જેટલી માંગ વધે તેટલો પુરવઠો બજારમાં વધતો નથી. વિચાર કરો, માંગ તો વધવા માટે વધી જાય છે, ઈચ્છા શક્તિ તૈયારી જ જોઈએ, પણ પુરવઠો એટલે જલ્દી વધતો નથી. આજે તમારા ખિસ્સામાં પૈસા, મનમાં ઈચ્છા, લેવાની તૈયારી, તમારી માંગ બની ગઈ, એટલા જલ્દી પુરવઠો માર્કેટમાં નથી આવતો. બરાબર. ચલો, આજે વસ્તુ કે સેવાની કિંમત મુખ્ય 2 પરિબળો દ્વારા નક્કી થાય છે, માંગ અને પુરવઠો. ચીજ વસ્તુ સેવાની કિંમતમાં સતત વધારો, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ ફુગાવો. શું બોલે છે આપણે એને? ફુગાવો. યસ, તો આપણે ક્યાં હતા? માંગમાં વધારો. જો માંગમાં વધારો શું થાય છે કે નાણાંના પુરવઠામાં વધારો. આ મેં સમજાવી ચૂકેલું છું કે નાણાંના પુરવઠામાં વધારો, લોકો પાસે નાણાંનો પુરવઠો વધે તો લોકોની શું વધે? તો કે ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધે તો શું વધે? તો કે માંગ વધે. અને જ્યારે માંગ વધે પણ એના સામે પુરવઠો લગભગ કેવો હોય છે? પુરવઠો લગભગ સ્થિર અથવા ધીમો અથવા ઓછો. એટલે માંગ વધારે, પુરવઠો ઓછો, તો વસ્તુની કિંમતમાં શું થાય? વધારો, જેને આપણે ફુગાવો કહીએ છીએ. બજારમાં 100 કિલો ટામેટાની માંગ હોય અને તેની સામે 60 કિલો ટામેટા હોય, તો તાત્કાલિક 40 કિલો ટામેટા, બેટા ટમેટા છે, તમારા ઘરમાં બનતી મેગી નથી કે તાત્કાલિક ટમેટા આવી ગયા. તો મેં તમને હમણાં જ કહું છું કે જેટલી માંગ ઝડપથી વધે છે એટલે સ્ટોક જલ્દી માર્કેટમાં નહીં આવતો. મને હજુ બે છે, કોરોનાનો સમયગાળો ચાલતો હતો, બીજો ફેઝ ચાલતો હતો, ત્યારે લીંબુ, મોસંબી અને સંતરાના ભાવ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા હતા. કારણ કે બધાને ખબર પડી ગઈ કે આ જે લીંબુ છે કે સંતરા છે કે મોસંબી છે, એમાં વિટામિન સી એટલે કે ઇમ્યુનિટી પાવર વધારે છે, રોગ પ્રતિકારક વધારે છે, જેના કારણે લોકોનું સેવન વધી ગયું. શાનું સેવન? તો કે મોસંબી, સંતરા અને લીંબુ. જેના કારણે હજુ બી મને હેડલાઇન યાદ છે કે 300-400 રૂપિયા કિલો લીંબુના ભાવ હતા. તો મને સાચું કહેજો
લીંબુનો સ્ટોક ઓછો થઈ ગયો હતો? તો કે ના, લીંબુનો સ્ટોક ઓછો નહોતો થયો, માંગ વધારે વધી ગઈ હતી. આજે હા, અમુક વાર ઊભી થઈ જાય કે હમણાં હું 2 વર્ષ પહેલા 1 વર્ષ પહેલાની વાત છે. ડુંગળીના ભાવ બહુ વધી ગયા હતા. તો મેં દુકાનદારને પૂછ્યું કે ભાઈ શા માટે ડુંગળીના ભાવ વધ્યા? તો કે પેલું વરસાદ પડ્યો હતો. સાચી વસ્તુ છે. ગયા વર્ષે ને નવેમ્બર ડિસેમ્બરમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ડુંગળી એવી વસ્તુ છે કે પાણી લાગે ને તો નુકસાન થઈ જાય. તો મને કહો, ડુંગળીને પાણી લાગતા ડુંગળીનો પાક નિષ્ફળ થઈ ગયો, એટલે કે સડી ગઈ ડુંગળી. જેના કારણે ડુંગળીનો સ્ટોક ઓછો થઈ ગયો અને માંગ એવી ને એવી હતી. જેટલા લોકો ડુંગળી ખાતા હતા એટલા લોકો હતા, પણ ડુંગળીનો સ્ટોક કેવો થઈ ગયો? ઓછો. આ ડુંગળીની માંગ છે, આ ડુંગળીનો સ્ટોક છે જે ઓછો થઈ ગયો. અને કોરોનામાં શું હતું કે લીંબુ જેટલા માર્કેટમાં આવતા હતા ને, સંતરા, મોસંબી એટલા તો માર્કેટમાં આવતા હતા. પણ અચાનક લોકો એનું સેવન વધારી દીધું, જેના કારણે સ્ટોક તાત્કાલિક વધે એમ નતો. જેના કારણે ભાવમાં શું થયો? વધારો. આ નાણાં પુરવઠામાં વધારો. બરાબર. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોરે ત્યારે અર્થતંત્રમાં ફુગાવો સર્જાય છે. સાચી વસ્તુ છે. ઉદાહરણ તરીકે આજે આપણે પોતાના પૈસા એવી વસ્તુ પાછળ ખર્ચવા માંગીએ છીએ જે વસ્તુ માર્કેટમાં ઓછી છે. તો યાદ કરો, ઉદાહરણ તરીકે એક બંગલો છે જેની માર્કેટ વેલ્યુ 1 કરોડ રૂપિયા છે, પણ એ બંગલો જોઈએ છે 50 જણા લોકોને. હવે મને કહો, એની એ બંગલાની જે માર્કેટ વેલ્યુ છે તે 1 કરોડ રૂપિયા છે અને એ 1 કરોડનો બંગલો જોઈએ છે કેટલા લોકોને? 50 જણાને. તો પેલા 50 જણા કઈ વસ્તુ પાછળ ભાગે છે? પેલા એક બંગલા પાછળ, જેની કિંમત છે 1 કરોડ રૂપિયા. તો એની શું લાગશે? એની બોલી લાગશે. એનો મતલબ શું થયો? એ 50 જણા પાસે કેટલા રૂપિયા હશે જ? 1 કરોડ. મતલબ એ બંગલાની કિંમત 1 કરોડથી શરૂ થશે. એટલે પેલું કહેવાય છે કે એ 50 જણા એવી વસ્તુ પાછળ ભાગી રહ્યા છે, એ 50 જણાના પૈસા જે છે એવી વસ્તુ પાછળ ભાગી રહ્યા છે જે વસ્તુ ઓછી છે, એટલે કે 1 છે. જેના કારણે જે વધારે કિંમત આપશે એ બંગલાની કિંમત જણાશે. ઉદાહરણ તરીકે 1 કરોડ 1, 1 કરોડ 2, પેલો કોઈ 2 કરોડ. હવે એની વેલ્યુ થઈ ગઈ 2 કરોડ. પછી કોઈ કહે 2 કરોડ 1, 2 કરોડ 2, 2 કરોડ 3, કોઈ કહે 4 કરોડ. તો એની વેલ્યુ થઈ ગઈ 4 કરોડ રૂપિયા. પછી 4 કરોડ 1, 4 કરોડ 2, 4 કરોડ 3, કોઈ કહે 5 કરોડ. તો એની વેલ્યુ થઈ ગઈ 5 કરોડ. એટલે વધતા વધતા વધે છે. બરાબર છે. તો ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. કોઈ એક કોમેન્ટ કરી હતી સરસ મજાની. મને કોમેન્ટ નથી કરી, મેં એક પોસ્ટ જોઈ હતી કે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કંઈક 2000 કરોડની આસપાસ, આઈ એમ નોટ શ્યોર, પણ કંઈક એવું કે સમથિંગ રકમ હતી, 2000 કરોડની આસપાસ બન્યું. તો કોઈ કેલ્ક્યુલેશન લગાવી દીધું કે 2000 કરોડ ભાગ્યા આટલી વસ્તી, એટલે આપણા દેશની વસ્તી એ માણસે લખી હતી. તો પહેલા કીધું કે 2000 કરોડ આટલા રૂપિયા ખર્ચવા કરતા આટલા પૈસા આપણા દેશના લોકોને આપી દીધા હોત તો એક જણે કીધું કે વેન તો એક જણે બહુ સરસ કોમેન્ટ કરી હતી રિપ્લાય આપતા, વેન યુ બંક યોર ઇકોનોમિક્સ લેક્ચર. સાચી વસ્તુ છે. એ બુદ્ધિશાળી વ્યક્તિને એ નહીં ખબર, અગર લોકો પાસે વધારે પૈસા આવી જશે, એટલે કે મિનિમમ લોકો પાસે 1 કરોડ રૂપિયા થઈ જશે, તો વિચાર કરો એ લોકો શું કરશે? એ પૈસાથી ખરીદ શક્તિ વધશે, માંગ વધશે. એના સામે સ્ટોક માર્કેટમાં છે. બરાબર. મેં તમને હમણાં કહું છું, માંગ 1 સેકન્ડમાં વધી જાય. પણ એ જ 1 સેકન્ડમાં સ્ટોક માર્કેટમાં આવે છે? કોઈ વસ્તુનો જથ્થો માર્કેટમાં આવે છે? ના. એટલે પેલું કહેવાય છે કે માર્કેટમાં જેટલો નાણાંનો પુરવઠો હોવો જોઈએ ને એટલો જ રાખવો જોઈએ. મતલબ જેની માંગ છે એના આસપાસ હોય તો ચાલે. એના આસપાસ હોય તો ચાલે. આટલો બધો ડિફરન્સ ના ચાલે. એટલે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધી જાય તો ફુગાવો. અને નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો થઈ જાય તો મંદી સર્જાય છે. બરાબર છે. સરકાર અમુક વાર શું કરે તો કે ખર્ચો કરે. શું કરે? ખર્ચો. દેશના આર્થિક વિકાસ માટે સરકાર આંતરમાળખાનું સર્જન કરે, પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે રોજગારીનું સર્જન કરવા માટે સરકાર જેમ ખર્ચ વધારે તેમ લોકોની નાણાકીય આવક. નાણાકીય આવક બધાને અમુક કન્ફ્યુઝન થાય છે. વોટ ઇઝ અ નાણાકીય આવક? બેટા, નાણાકીય આવક એટલે પર્સન, વ્યક્તિ જે કમાવે એ એની નાણાકીય આવક છે. આ યાદ રાખજો. વ્યક્તિ જે કમાવે ને એ એની શું કહેવાય? નાણાકીય આવક. લોકોની નાણાકીય આવક વધતા તેમની માંગ વધે છે, આથી ભાવ સપાટી વધે છે, જેનાથી ફુગાવો સર્જાય છે. સરકાર જેટલું વધુ નાણું લોકો સુધી પહોંચાડશે તેટલી લોકોની માંગ વધશે. ઉદાહરણ તરીકે જસ્ટ ટેક એન એક્ઝામ્પલ, સરકાર બ્રિજનું કામ કાઢ્યું, મેટ્રોનું કામ કાઢ્યું. તો ત્યારે મેટ્રો, બ્રિજ, રોડ, રસ્તા જેવી જાહેર ખર્ચાઓ કરે તો જેના કારણે લોકોને કામ મળે, કામ મળતા રોજગારી, રોજગારી મળતા આવક, આવક મળતા માંગ વધશે, માંગ વધશે, પણ સ્ટોક એટલો વધતો નથી. એટલે સરકાર જેટલું માર્કેટમાં પૈસા ઠાલવશે તેના કારણે લોકોની માંગ વધશે, ખરીદ શક્તિ વધશે, વસ્તી વધે.
જો વસ્તી વધે તો સીધું ગણિત છે, વસ્તી વધે તો શું વધે, તો કે માંગ વધે. વિચાર કરો, વસ્તુ બી આવતા આવતા વાર લાગે છે પણ વસ્તીમાં નાનું બચ્ચું તાત્કાલિક આવી જાય છે. આ લોકો એવું કહેવા માંગે છે, જો ઘરમાં 2 જણા હતા તો 2 કિલો વસ્તુ લાગે, 2 કિલો લોટ લાગે. હવે 6 થઈ ગયા તો 6 કિલો લાગે કે ના લાગે ભાઈ? તો નાઈ ધોઈને વસ્તી વધારે પાછળ લાગી ગયા છે. શું કરું બેટા, બધી જ સમસ્યાના મૂળમાં વસ્તી વધારો જ સમસ્યા છે, તો એના પાછળ જ લાગીશ ને. સાચી વસ્તુ છે. તો 2 કિલો, સોરી, 2 જણા હતા તો 2 કિલો લાગતું હતું, 6 જણા છે તો 6 કિલો લાગશે. તો આ માંગ વધી કે ના વધી? તો વિચાર કરો, આ લોકો એવું કહેવા માંગે છે કે જેટલી ઝડપથી વસ્તુ નથી આવતી ને, પુરવઠો નહીં આવતો ને, એટલા જલ્દી બાળક આવી જાય છે. એટલે પુરવઠો બી વિચારો ધીરે ધીરે આવે છે, પણ એના સામે બાળક ફટાફટ ફટાફટ આવી જાય છે, જેના કારણે લોકોના જરૂરિયાતો પહોંચી વળવા માટે પુરવઠો સક્ષમ નહીં હોતો, જેના કારણે માંગ તો વધી જાય છે પણ સ્ટોક ઓછો હોય છે, કિંમતમાં વધારો થાય છે. એટલે વસ્તી વધારો ઇઝ અ બિગ રીઝન કે 2 ના 6 થાય છે તો 2 કિલોનો 6 કિલો વસ્તુ જોઈએ છે, પણ સામે પુરવઠો એટલો જલ્દી આવતો નથી. વોટ વિચાર કરો. હા, જો વસ્તી સ્થિર હોય અને છતાં તેમની આવક વધે તો પણ માંગ વધે. હા, પછી ઊભી છે કે ભલે વસ્તી સ્થિર રહે પણ આવક વધે તોય માંગ વધે. એટલે આ બધું રીઝન છે. ખર્ચ વધવાના કારણે જો ફુગાવો સર્જાય તેને શું બોલાય? ખર્ચ ફુગાવો. આપણે જોઈ ચૂકેલા છે. જો આમાં આ બધું ખાસ જોવાનું છે. એક્ઝામ્પલ્સ અહીંયા પાછળ મારા ખ્યાલથી આપેલા હશે, નહીં આપેલા. એક્ઝામ્પલ હું તમને લખાવું છું. શ્રમિકોને ચૂકવાતું વેતન, શ્રમિકોને ચૂકવાતું વેતન, પછી વાહન વ્યવહારનો ખર્ચો, પછી કાચો માલ, બીજું શું રહ્યું, વીમો, શ્રમિકોનું કમિશન, એજન્ટ, દલાલીઓ બધું. તો કાચો માલ, શ્રમિકોને ચૂકવાતું વેતન, વાહન વ્યવહાર, બરાબર છે, કમિશન, આ બધી વસ્તુ એવી છે, અગર તમને મોંઘું પડ્યું, અગર તમને કાચો માલ મોંઘો પડ્યો, વાહન વ્યવહારનો ખર્ચો, વીજળી, યસ વીજળી, આ બધું વસ્તુ શામાં ઉપયોગ થાય? વસ્તુનું ઉત્પાદન કરવામાં. અને વસ્તુનું ઉત્પાદન કરવામાં વીજળી મોંઘી પડે, વેતન તમને વધારે આપવું પડે શ્રમિકોને, બરાબર છે, કાચો માલ મોંઘો પડે, તો જેના કારણે વસ્તુની કિંમતમાં તેની અસર થાય, એટલે કે ખર્ચમાં વધારો. એટલે ધેર આર ટુ ફેક્ટ. માંગમાં વધારો, અગર માંગ વધે તો ફુગાવો થાય અને ખર્ચમાં વધારો થાય તો ફુગાવો થાય. પેલા ફુગાવાનો મતલબ શું બેટા? ફુગાવ એટલે ભાવમાં સતત વધારો. તો ભાવમાં સતત વધારાનું બે બિગ રીઝન છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. માંગ વધે પણ પુરવઠો એટલો જલ્દી વધતો નથી. ખર્ચમાં વધારો, ઉત્પાદન ખર્ચ વધે એટલે કે કાચો માલની કિંમત વધે, વીજળી મોંઘી થાય, વેતન વધારે ચૂકવવું પડે, દલાલી વધારે આપવી પડે, વાહન વ્યવહારનો ખર્ચો મોંઘો પડે, તો એની અસર ડાયરેક્ટ વસ્તુની કિંમત પર પડશે, એટલે કે વસ્તુની કિંમત વધશે, એટલે ખર્ચમાં વધારો એ ફુગાનું કારણ બને છે. અન્ય કારણોમાં સરકારે કરવી નથી, ટેક્સ સરકાર વધારે લગાડી દે, બરાબર છે. આયાતી વસ્તુની કિંમતમાં વધારો, એટલે કે પેટ્રોલ. મોટા ભાગે 70% પેટ્રોલ આપણે બહારના દેશમાંથી આયાત કરીએ છીએ. કેટલા ટકા બેટા? 70% પેટ્રોલ, જેના કારણે પેટ્રોલની કિંમતમાં આજકાલ વધારે એટલા માટે નહીં જોવા મળતું કારણ કે ઈવી વ્હીકલ આવી ગયા છે. હવે ઈંધણ, વીજળી પાછળ વધારે ખર્ચાય છે, પેટ્રોલ પાછળ નહીં. એટલે 3, 4, 5 વર્ષથી તમે પેટ્રોલના ભાવ સ્થિર જોવા મળે છે. હમણાં વચ્ચે ઘટ્યા બી ખરા, પણ પહેલા તો બહુ વધી ચૂકેલા છે. ઉત્પાદન માટે જરૂરી સાધનો, જે અહીંયા આવું કહી શકાય છે કે ભાઈ વીજળી, પાણી, કાચો માલ, યંત્રો, બરાબર, જે આપણે હમણાં બોલ્યા, ખર્ચ. ગરીબોના નિર્દેશકો, હા 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 હા. પેલા બેટા નિર્દેશકો એટલે શું? નિર્દેશકો, નિર્દેશકોનો અર્થ, બરાબર છે, નિર્દેશ એટલે શું બકા? ગરીબીના નિર્દેશકો એટલે જે ગરીબીનું બંધારણ દર્શાવે છે કે અચ્છા આ નથી તો આ ગરીબ છે. એટલે ગરીબીનું માપ અને બંધારણ દર્શાવતી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો. નીચી માથાડી ઘરગથ્થુ અપરાશિક, શોર્ટમાં ફટાફટ સમજાય તો ઓલરેડી આપણે પ્રીવિયસ વિડીયોમાં આ તો સમજેલા છે. નીચું માથાડી ઘરગથ્થુ અપરાશિક શું કહેવા માંગે છે? તમે જે ટકાઉ અને બિન ટકાઉ, મારા ખ્યાલથી ટકાઉ વસ્તુનો સમાવેશ કરે છે, એટલે કે વોશિંગ મશીન, કોમ્પ્યુટર, ગાડી, લેપટોપ, બરાબર, આ બધી વસ્તુનો તમે કેટલો વપરાશ કરો છો એનું એક સરેરાશ કાઢવામાં આવે અને પછી કાઢવામાં આવે કે હા એક વ્યક્તિ પોતાના પાછળ આટલો ખર્ચો કરે છે. કોઈ એક વર્ષ દરમિયાન વ્યક્તિ કેટલી માથાડી ખર્ચ કરે છે, એટલે પોતાના પાછળ કેટલો ખર્ચો કરે છે. માથાડી વપરાશી ખર્ચમાં જીવનની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, તો એમાં આપણે $725 આપણો હતો, ડોલર હતો. કુપોષણ એટલે શું?
કુપોષણ એ એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કુપોષણ એ એવી પરિસ્થિતિ છે કુપોષણ એ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કેલરી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, મિનરલ્સનો સમાવેશ થતો નથી. અને કુપોષણ કેમ છે? કારણ કે એના પાસે પૈસા નથી જેના કારણે એ સારો ખોરાક નહીં ખાતો જેમાં એ પ્રોટીન લઈ શકે, વિટામિન લઈ શકે, મિનરલ લઈ શકે, કાર્બ્સ લઈ શકે વગેરે વગેરે. એટલે કુપોષણ એક સ્થિતિ છે જે નિર્દેશ કરે છે કે એ ગરીબ છે. નીચી માથાની ઘરગથ્થુ અપરાશી કે મેં કોમ્પ્યુટર નથી, લેપટોપ નથી, ગાડી નથી, વોશિંગ મશીન નથી, એસી નથી, કેમ પૈસા નથી. એટલે એ બી નિર્દેશ કરે છે કે એક વ્યક્તિ વર્ષ દરમિયાન પોતાના પાછળ કેટલી વસ્તુનો ખર્ચો કરે છે. ઓકે, અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ દર, આઈ હોપ યુ નો દેટ આપણા દેશનું અપેક્ષિત આયુષ્ય અગર ઓછું હોય અને બાળ મૃત્યુ દર વધારે હોય તો એ બી ગરીબીનું નિર્દેશન કરે છે. બરાબર છે. અપેક્ષિત આયુષ્યનો એકવાર અર્થ આપણે મારા સાથે બોલી જશું. બાળકના જન્મ સમયથી કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષા એટલે અપેક્ષિત આયુષ્ય. બાળ મૃત્યુ દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. તબીબી સગવડો, આઈ હોપ સો આપણે આ બી જોઈ ચૂકેલા છે. તબીબી સગવડો એટલે એવી સગવડો જે ડોક્ટરી સારવાર કહેવાય. આજે એક સરસ એ લોકોએ આર્યું વિકસિત દેશોમાં દર 350 ની વસ્તી એક જ ડોક્ટર ઉપલબ્ધ છે અને દર 6000 ની વસ્તીએ એક ડોક્ટર. એટલે વિકસિત દેશો એટલે યુએસએ, યુકે, જાપાન, નોર્વે, ન્યુઝીલેન્ડ જેવા ઓસ્ટ્રેલિયા દેશોમાં 350 એક ડોક્ટર છે ભઈલા. અને આપણા વિકાસશીલ દેશોમાં 6000 એક ડોક્ટર છે. પીવાનું પાણી જે આપણે જોયા કે 63.3% લોકો એવા છે જે પીવાનું શુદ્ધ પાણી વ્યવસ્થિત મળે છે. બાકી લોકો અન્ય કુવા છે, હેડપંપ છે, આ બધા દ્વારા મેળવે છે. શૌચાલય જહાં શૌચ વહાં શૌચાલય. શરૂઆતમાં તને બધાને ખબર જ છે કે લોટા લઈને નીકળી પડતા હતા. બરાબર છે, હા સાચી વસ્તુ છે. બીજી એક વસ્તુ કહું તમને, એક સરસ મજાની જોક નહીં કહી શકાય પણ મેં સાંભળ્યું હતું એટલા માટે તમને કહું છું. શૌચાલયને બીજા આપણે એક નામ બી છે જે આ નામ મને લેવું નથી પણ તમે પછી મને જણાવજો. મેં કીધું કોમેન્ટ સેક્શનમાં જણાવજો યાર, શું ખરાબ લાગેલા હે. તો વાત એવી છે કે અંગ્રેજો હતા ને અંગ્રેજો જ લાયા છે આ બેસવાનું આપણે જે પ્રોપર જગ્યા પર. બાકી બધા ખેતરો અને રેલવે ટ્રેક પર જ જતા હતા. હા સાચી વસ્તુ છે. તો સ્ટોરી એવી છે કે અંગ્રેજો જયારે આપણા દેશમાં હતા ને તો એ લોકો વિચારતા હતા કે મારું હારું આ લોકો સવાર થાય છે તો આ લોકો લોટા પકડીને ક્યાં આમ ડુલક જઈ રહ્યા છે. તો પછી આ લોકો રોજે જોતા હતા સવાર પડે તો બધા સવાર ઉઠીને તાત્કાલિક બધા, ઉદાહરણ તરીકે એમાં એવું હોય કે જ્યારે આપણને સવારે થોડું લાગ્યું તો આપણે ચાલીએ નોર્મલ આવી તો નોર્મલ આપણે ચાલતા હોય પણ જ્યારે બેટા આપણને થોડું પ્રેશર તો આપણી સ્થિતિ થોડી ચેન્જ થઈ જાય આપણી ચાલવાની. ખબર છે કે નહીં ખબર તમને બધાને? હા, અને ઉપરથી જો વધારે પ્રેશર હોય તો આપણે બેટા થોડું ફાસ્ટ ચાલીએ તો બેટા ત્યાં સુધી જવાની જરૂર ના પડે આપણને, એવું થઈ જાય. तो अंग्रेजों मारो विचार है कि ये जैसा सूरज उगता है तो लोग डांस करता करता कहाँ जाता है. सूरज ने शू बोला है? सन. शू बोला है? सन. तो वो लोग बोलता था कि ये जैसा ही सन उगता है ये लोग ऐसे लोटा पकड़ के डांस करता करता कहाँ जाता है. सन उगता है तो ये डांस करता करता कहाँ जाता है. सन और ये डांस करता करता कहाँ जाता है. सन डांस करता करता कहाँ जाता है. ખબર પડી કે ના પડી? વિશ્વના વિકાસશીલ દેશોની સાથે સાથે ભારત દેશમાં પણ આજે રહેઠાણની તંગી બહુ જોવા મળે. તો તમે બધાને ખબર છે કોલકાતા જતા રહો, મુંબઈ જતા રહો. માય ગોડ, મુંબઈમાં તો બેટા ભગવાન મળી જશે પણ કદાચ તમને રહેઠાણ નહીં મળે. મુંબઈ, બસ અમદાવાદ, બરાબર છે. હા, જમીન મકાન ઓરડા રહેઠાણની સમસ્યા છે. અન્ન વસ્ત્ર પછી ત્રીજો નંબર રહેઠાણનો આવે છે. સારો રહેઠાણ નહીં મળતું. કેવા ગંદા વસવાટોમાં લોકો રહે છે. વીજળીના ગટરની સુવિધા વગેરે વગેરે. અને હા, શૌચાલયમાં આપણે એટલા શૌચાલયમાં જતા રહ્યા કે આપણે બધું જોવાનું ભૂલી ગયા. ભારતમાં લગભગ 66% કુટુંબ મકાનની અંદર જ શૌચાલયતા મેળવે છે અને જાહેર તો બાકીના કેટલા રહ્યા ગણી નાખજો. એટલા ટકા
સામા રહેશે 40 કેટલા રહેશે 34% રહે ને 66 મારું એક તો ગણિત તમારા જેવું જ છે. હા બરાબર 34% એવા છે જે બહાર જાય છે. ચલો વીજળીનો વપરાશ ક્ષમતા વધારે છે પણ આટલું બધું કરતા નથી. શિક્ષણની તો વાત કરી છે એમાં આપણા દેશની જે શૈક્ષણિક સાક્ષરતા 0.74 આટલી સાક્ષરતા છે આપણા દેશની 74.04%. બરાબર છે. બ્રાઝિલની કંઈક 51% છે, પાકિસ્તાનની કંઈક 50% સમથિંગ છે. બરાબર તો આ યાદ રાખજો. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. બેરોજગારી વિશે તો આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂકેલા છે કે ભારતમાં બેરોજગારી છે જે ગરીબી વધારી દે છે. મેન તો એ જ છે. બરાબર છે. ગરીબીના હવે આપણે ગરીબીના કારણો જાણો છે. ઐતિહાસિક કારણો જો બહુ ધ્યાનથી સાંભળો. આપણે આઝાદ થઈ 77 કાં તો 78 યર્સ સમથિંગ થઈ ગયા છે. બરાબર છે. છતાં બી આજે આપણે ત્યાંથી બહાર નહીં આવ્યા. એટલે ઇતિહાસમાં આપણા સાથે જે અંગ્રેજો દ્વારા જે જુલમ થયો, આપણું જે શોષણ કર્યું, સોને કી ચીડિયાના નામે ઓળખાતો આપણો દેશ એ જ પેલું ચૂસાયેલા ગોટલાની જેમ રહી ગયો છે, જે આજે પણ તેની અસર જોવા મળે છે. આજે આપણને જે બીજા દેશમાં જવા માટે વિઝા લેવા પડે છે બેટા, અગર આપણા દેશમાં અંગ્રેજો ના આવ્યા હોત ને આજે આપણા દેશમાં આવા લોકો મરતા. એટલે આપણો દેશ હમણાં વર્ક ઇન પ્રોગ્રેસ છે, પણ વર્ક ઇન પ્રોગ્રેસ કેમ છે? બીકોઝ પ્રોગ્રેસમાં નહોતો એટલે વર્ક ઇન પ્રોગ્રેસ છે ને. વી આર ઓલરેડી પ્રોગ્રેસ બિફોર અંગ્રેજો. ખબર પડી કે ના પડી? બિફોર અંગ્રેજો વી આર ઓલરેડી ડેવલપ, પણ એ સહન ના થયું. આખો અંજાઈ ગઈ લોકોને કે આટલું બધા પૈસા છે, આમ છે તેમ છે. અને ઇતિહાસમાં જે અંગ્રેજો આપણા પર આયા, કયા કયા લોકો આયા અંગ્રેજો જે ઇંગ્લેન્ડના હતા, ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ વગેરે મુખ્ય હતા. અંગ્રેજો ભારતમાં વેપારની સાથે સાથે પોતાની રાજકીય સત્તા બી સ્થાપી. એકચ્યુઅલી લોકો વેપાર કરવાને બહાના પછી ધીરે ધીરે આ લોકો થવા તો સહન કરતા જાય છે, તો સહન કરાવડાવો પછી રાજ કરતા ગયા. બરાબર છે. આ મેન કન્ટેન્ટ છે બેટા, યાદ રહેવું જોઈએ. જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ લીધે એક સમયનો ખેતી પ્રધાન દેશ બેહાલ બન્યો. આ કન્ટેન્ટ બેટા યાદ રાખવાના છે બધાએ. હોવે યસ. આ બી યાદ રાખવાનું છે કે આપણે સુતરાઉ કાપડ નિકાસમાં ભારત વિશ્વમાં સર્વોચ્ચ હતું. મલમલ કાપડ, સિલ્ક, તેજાના બરાબર સમૃદ્ધિ ભોગવતો. તો સુતરાઉ કાપડમાં એકચ્યુઅલી આપણે બહુ આગળ હતા. મલમલ કાપડ છે. યસ આ બધી વસ્તુ છે. અંગ્રેજોને ભારતના વેપારમાં કોઈ પણ ખાસ રસ ન હતો. અંગ્રેજો ઇંગ્લેન્ડમાં બનેલી વસ્તુ ભારતમાં વેચતા ને તેને કરમાંથી મુક્તિ આપતા. એટલે એ લોકો શું કરે, પોતાના દેશમાં બનાવી લાવે ને પછી આપણા દેશમાં કર મૂકે. એટલે ટૂંકમાં આપણને એઝ અ માર્કેટ યુઝ કરે. એઝ અ માર્કેટ આપણને યુઝ કરે. એટલે પોતાના દેશમાં વસ્તુ બનાવી લાવે અને આપણા દેશમાં વિધાઉટ ટેક્સ લાવે અને વેચે. અને આપણી વસ્તુ આપણા દેશમાં વેચવા માટે આપણા પર ટેક્સ લગાડે. એટલે આ બધી શોષણ થઈ ચૂકેલું છે. જમીનદારી પ્રથા, મહેસૂલ ઉઘરાવી, બળજબરી કરવી, આ બધી વસ્તુ. કુદરતી વસ્તી વિષયક પરિબળો છે જે સમજાઈ ચૂકેલું છે. એકવાર બ્રીફમાં કહી દઉં કે આપણા દેશમાં મૃત્યુદર કરતા જન્મદર ઝડપથી વધી રહ્યો છે. બરાબર, એ કુદરતી કહેવાય. અને વસ્તી વિષયક પરિબળો કે ચીન પછી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ આપણો છે. આપણે પહેલા નંબર પર આવી ગયા. હવે ભારતમાં આયોજન કાળ દરમિયાન આરોગ્યની સુવિધા વધવાને લીધે મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો, પરંતુ જન્મનું પ્રમાણ આજે પણ વધુ જોવા મળે છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે ઓસ્ટ્રેલિયા ખંડ જેટલી વસ્તી ઉમેરાય છે. ઓહો. વસ્તી વૃદ્ધિનો આ આર્થિક નુકસાનકારક સાબિત થાય છે. ભારતમાં રોજગારીની તકો ઓછી છે, અમને ખબર છે, તો આપણને ખબર જ છે. જે વધતી વસ્તીને પૂરતા પ્રમાણમાં આવક પૂરી પાડી શકતી નથી, ઓબ્વિયસલી નહીં પાડી શકતી. આર્થિક કારણો જો મોટાભાગે ગરીબીના કારણો બધા નહીં પૂછાતા. એ મોસ્ટલી અગર 5 માં પૂછે છે તો આર્થિક કારણો પૂછે છે. અમુક વાર એવી પૂછી નાખે કે ગરીબીના સામાજિક અને ઐતિહાસિક કારણો સમજાવો. એટલે આવું તો બી કઈ બી પૂછી શકે છે. શ્રમિક દીઠ નીચે ખેતી ઉત્પાદકતા કેમ છે? એનું રીઝન શું હતું? આગળના સ્લાઇડ પર છે. જમીન દીઠ ખેતી ઉત્પાદક કે સિંચાઈની સગવડોનો અભાવ છે. કૃષિ ક્ષેત્રે અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ, તાલીમ. હમણાં જ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું. જમીન હવે એટલું બધું પાર્શલિટી થઈ ચૂકેલી છે કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. ભારતના અંગ્રેજોના શાસનથી જમીનદારી પ્રથા વ્યવસ્થાના કારણે જમીન માલિકી મુઠ્ઠીભર લોકોના હાથમાં, એટલે બહુ ઓછા લોકોના હાથમાં રહી ગઈ. હવે પેલા લોકોની જમીન માલિકી જ ન હોય, પોતાના જ ખેતરમાં પોતે જ નોકર બની જાય. તો મને કહો બેટા, એક વસ્તુ છે, તમે એક ખેતરના માલિક છો અને એ તમે જે કમાઓ છો એનો મોટા ભાગનો તમે કર તરીકે આપી દેવો પડે, ટેક્સ તરીકે તમને તમારે આવકનો હિસ્સો આપી દેવો પડે. અથવા તમે જેના પાસેથી પૈસા લીધા વ્યાજે એ તમારી જમીન જપ્ત કરી લે અને તમારા જ
ખેતરમાં તમને નોકર બનાવી રાખે તો તમારા ખેતરમાં તમને કંઈ કરવાનું મન થાય, એટલે કે તમે કંઈ સંશોધન કરવાનું મન થાય, તમે કંઈક નવું કરવાનું મન થાય, તમને ખબર છે કે હું તો અહીંયા નોકર જ છું, મેં નવું લાઈન શું કરું? આજે પોતાનો ધંધો હોય અથવા પોતાનું જમીન હોય તો આપણે કંઈક નવું બી કરીએ, બરાબર? તેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને મૂડીરોકાણમાં બી રસ ન રહે. મેં પોતાનો ધંધો હોય તો મૂડીરોકાણ કરું, પોતાની ખેતી હોય તો મૂડીરોકાણ કરું, પણ મારા ખેતરમાં હું જ નોકર રહી ગયો તો હું મૂડીરોકાણમાં કેમ રસ બતાવું? બરાબર છે. આમ ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન નીચે રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે. આ તો આપણે ચર્ચા વારંવાર કરી ચૂકેલા છે કે નાના ગૃહોદ્યોગોનો અલ્પ વિકાસ થયો છે, જે ખરેખર વધારે થવો જોઈએ. કયા 3 વસ્તુમાં ફાળો વધારે છે? પ્લીઝ કોમેન્ટ મી. મેં નહીં લખું, કોમેન્ટ સેક્શનમાં કહો. કયા 3 નાના પાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો કઈ 3 વસ્તુમાં વધારે છે? કઈ? નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો કઈ 3 વસ્તુમાં વધારે છે? પ્લીઝ કોમેન્ટ કરો. આ પ્રીવિયસ વિડીયોમાં જણાવી ચૂકેલું છું મેં. ઝડપથી વધતા ભાવો, ધીસ ઇઝ અ મેઇન રીઝન. અને વધતા બી શાના ભાવ છે? આ હમણાં યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં વધારો, ધેર આર રીઝન્સ. બેરોજગારીનું ઊંચું પ્રમાણ, યસ. સામાજિક કારણો, શિક્ષણ નીચું સ્તર, લૈંગિક અસમાનતા. આ લખો નથી, લૈંગિક અસમાનતા જ છે, બરાબર. લૈંગિક શિક્ષણ નીચું સ્તર, પ્રીવિયસ વિડીયોમાં બી આની ચર્ચા કરી, પણ પાછું કહી દઉં કે શિક્ષણ ઓછું સ્તર છે, એજ્યુકેશન નથી, પ્રાથમિક શિક્ષણ નથી, કામ નહીં મળતું, રોજગારી નહીં મળતી, આવક નહીં મળતી, ગરીબ રહે છે, એટલે આ રીઝન છે. સ્ત્રી પુરુષ અસમાનતા, પેલા બિચારી સ્ત્રીઓ ઘરનું કામ કરે ને એને ભણાવતા નથી, અને પછી ઘરમાં ફક્ત પેલા પુરુષો જ કામ કરે, અને પછી સ્ત્રીઓ બી કમાઈ શકે છે પણ ભણાવતા જ નથી, તો અસમાનતા જોવા મળે છે. યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં ખામીયુક્ત નીતિઓ. હમણાં જ ચર્ચા કરેલા છે કે યુદ્ધ એક એવી વસ્તુ છે કે જેનાથી રક્ષા થાય છે, વિકાસ નહીં થતો, વિકાસ નહીં થતો. સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ બિન વિકાસ લક્ષી ખર્ચ છે. પ્લીઝ ધ્યાન રાખજો, બરાબર છે. એક વસ્તુ કહું, આપણે ફટાફટ વાંચી જશું. દેશને આપણો મોટો શસ્ત્ર સર્જામ પાછળ વપરાય છે, સાચી વસ્તુ છે, યસ. આજે ભારત જેવા દેશ આધુનિક શસ્ત્રો વિદેશમાંથી ખરીદે છે. આપણે પેલું રાઇફલ, આવું કંઈક, રાઇફલ નહીં, કંઈક શું નામ હતું, અ, વિદેશમાંથી આપણે કંઈક રોકેટો મંગાયા છે, લડાકુ વિમાનો મંગાયા છે, એનું નામ જણાવજો, મને થોડું યાદ નહીં આવતું, કાં તો જાણીજો, મેં નહીં કહેવા માંગતો તમને, બરાબર છે. શું મંગાયા હતા? વિદેશમાંથી આપણા ભારતની સરકારે લડાકુ વિમાનો મંગાયા હતા, એનું નામ શું છે? કોમેન્ટ સેક્શનમાં જણાવો. બરાબર, આપણે ભારતમાંથી વિદેશમાંથી મંગાવ્યા હતા, ફોર એરફોર્સમાં આયાત કરી હતી. લોકોના વિકાસના બદલે દેશને આટલો મોટો હિસ્સો શસ્ત્ર સર્જન પાછળ જ ખર્ચાઈ જાય છે. ચીન, પાકિસ્તાન જેવા પાડોશી દેશો સાથે આપણે તો આ બધું તો મતલબ જંગે, બરાબર છે. સંરક્ષણ ખર્ચ, વારંવાર યુદ્ધ થશે તો તે સંબંધિત સરકાર સંરક્ષણ પાછળ વધુ ખર્ચ કરે છે. ભારત જેવા દેશમાં વારંવાર આતંકવાદી હુમલા થયેલા છે, બરાબર, અને સંરક્ષણ પાછળ વધુ ખર્ચ કરવો પડે છે. બિન ઉત્પાદકીય, બિન વિકસિત ખર્ચ ગણાય છે. આઈ હોપ સો યુ નો દેટ. આપણા દેશમાં નીતિઓ તો ઘડે છે પણ ખામીયુક્ત નીતિ, ઉદાહરણ તરીકે ગુજરાતમાં દારૂબંધી છે, બરાબર છે, કાગળ પર છે. ગરીબી ઘટાડાનો ઉપાયો આપણે જોવાના છે. વોટ ઇઝ અ ગરીબીના ઘટાડા ઉપાયો? તો ગરીબી ઘટાડાના ઉપાયોમાં હું કહેવા માંગે છે કે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારો. પહેલા તો કે રીતે વધશે? તો જે વસ્તુ ઓછી હતી એ વધારો, સિંચાઈ વધારો, પહેલા તો આ કરો. ટેકનોલોજી વધારો, જે નથી. શિક્ષણ વધારો ખેડૂતોમાં, કે જેથી એ લોકો સારું કામ કરી શકે, બરાબર છે. શું કીધું છે? હા, આધુનિક ટેકનોલોજી આવી ગઈ, આધુનિક જ્ઞાન વધારી દો, વાહ, સરસ, બરાબર. શિક્ષણ બી ઉમેરો, સિંચાઈ ઉમેરો, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરો, વિચ ઇઝ વેરી નેસેસરી. કારણ કે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો કઈ 3 વસ્તુમાં વધારે છે? કઈ 3 વસ્તુમાં વધારે છે? કોમેન્ટ કરો, કોમેન્ટ કરો, કીધેલ છે, બરાબર છે. નાના પાયાના ઉદ્યોગોનો ફાળો 3 વસ્તુમાં વધારે છે, બધાને ખબર જ છે. અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, આ જરા સમજજો, આ નવું છે. જો એક આવે સંગઠિત ક્ષેત્ર, બીજો આવે અસંગઠિત, કે જે સંગઠિત નથી, જેના પર કોઈનું આમ કોઈ રૂલ્સ રેગ્યુલેશન્સ નથી. આ બીએ માં બી આવ્યું છે પણ અહીંયા થોડું છે. સંગઠિત, કે જ્યાં રૂલ્સ છે, કાયદો છે, નીતિ નિયમો છે, જે કોઈ નીતિ નિયમો નથી, કોઈ રક્ષા નથી. ઉદાહરણ તરીકે અહીંયા કોણ કોણ આવશે? શાકભાજી વેચનારા, હાથ લારી ચલાવનારા, બરાબર છે, પેલા ખેત મજૂરો,
બાંધકામ ક્ષેત્રના એટલે પેલા જે રોડ રસ્તા બ્રિજ બાંધકામ એટલે બાંધકામ ક્ષેત્રના મજૂરો. બીજું કોણ આવ્યું? શાકભાજી હાથ લારી ચલાવનારા ખેત મજૂરો, બરાબર છે. આ બધા લોકો લારી ગલ્લા ચલાવનારા, આ બધા અસંગઠિત છે. મને કહો, આ લોકોને પેન્શન મળશે? નહીં મળે. આ લોકોને લાઈફ ઇન્સ્યોરન્સ મળશે? નહીં મળે. આ લોકોને પીએફ કપાશે? નહીં મળે. પણ તમે અગર કોઈ પ્રોપર કંપનીમાં જોઈન છો અથવા કઈ પ્રોપર બિઝનેસ કરો છો, કાયદેસર રીતે પ્રમાણિત રજિસ્ટર બિઝનેસ કરો છો કાં તો જોબ કરો છો પ્રોપર કંપનીમાં, તો યુ આર સંગઠિત. કારણ કે તમને આ બધી વસ્તુ મળશે અને તમે સિક્યોર લેશો તમારી લાઈફ. આ બધા લોકો એવા છે જેમની લાઈફ સિક્યોર નથી. છૂટું કામ, શાકભાજી વેચવાળા, હાથ લારી ચલાવનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, બરાબર, ખેત મજૂરો, આ બધા લોકોની લાઈફ બહુ ઇનસિક્યોર હોય છે, અસલામત હોય છે. એટલે સરકાર કહે છે જે લોકોની લાઈફ અસલામત છે એને પહેલા સલામત કરો. કારણ કે ખેત મજૂરો, આ લોકોનો કોઈ નીતિ નિયમો નથી, એટલે શાકભાજી ચલાવવાના આ લોકોને બહુ પ્રોબ્લેમ પડે છે. એટલે સરકાર કહે છે આ લોકોની સલામત છે, કારણ કે નીતિ નિયમોના અંડર કામ કરી રહ્યા છે, કોઈનું નિયંત્રણ છે. આ લોકો સાથે કશું બી અન્યાય થઈ શકે છે. આ લોકો પર કોઈનું નિયંત્રણ નથી. આ લોકોને રક્ષા કેવી રીતે મળશે? તો સરકાર આના પર એ લોકોને ભાર કરવા કહે છે. શાકભાજી વેચનારા, બાંધકામ મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનારા, આ બધા આવા કામદારનું કોઈ મંડળ કે સંગઠન ન હોવાથી તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળે છે. સરકારે રાષ્ટ્રીય આયોગ દ્વારા આવા શ્રમિકોની પરિસ્થિતિ નક્કી કરીને તેમને આરોગ્ય, વૃદ્ધાવસ્થામાં પેન્શન મળે, લાઈફ ઇન્સ્યોરન્સ મળે, બરાબર, નાના મધ્યમ આ બધી વસ્તુ. યોગ્ય કર નીતિનો ઉપયોગ, આ તો બહુ જોરદાર કહે છે. ઉદાહરણ તરીકે, જસ્ટ ટેક એન એક્ઝામ્પલ, મેં કોઈને વધારે આપી દીધું. આ ઉદાહરણ તરીકે સુરેશ છે, સુરેશ, અને આ છે મહેશ. અગર સુરેશને મેં વધારે આપી દીધું, એકચ્યુઅલી આપવા જોઈએ 5 5, 3 4 5 6 7 8 9 10, 1 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4. હા, ચલો. ઉદાહરણ તરીકે મને આપવા જોઈએ એકચ્યુઅલી કેટલા છે? 1 2 3 4 5 6 7 8, બરાબર છે. અહીંયા મેં 2 આપ્યા. ખરેખર કેટલા આપવા જોઈએ બંને? તો કે 5 5. આને બી 5 મળવું જોઈએ, આને બી 5 મળવું જોઈએ, 5 મળવું જોઈએ, આને બી 5 મળવું જોઈએ. પણ આને ઓછું અપાઈ ગયું, આને વધારે અપાઈ ગયું. તો મેં શું કરીશ? આના પાસેથી લઈને આને આપી દઈશ. તો આના પાસેથી કેટલા લઈ લઈશ? તો મેં 3 લઈ લઈશ. 1 2 3 થઈ ગયા 5 5. તો શું કહેવા માંગો છો? મેં કહેવા બેટર તમને એવું માંગુ છું કે જે આપણા દેશમાં જે આવકની અસમાન વહેંચણી થઈ છે ને, એને સમાન કરવા માટે શું કરીશું? તો સરકાર શું કરશે? જેના પાસે વધારે છે ને એના પાસેથી લઈને જેના પાસે ઓછું છે એને આપશે. એટલે સરકાર શું કરશે? તો સરકાર આવું કરશે, ગરીબી ઘટે તે માટે યોગ્ય કર નીતિનો ઉપયોગ કરશે. ધનિક વર્ગ વધુ કર નાખશે. કારણ કે ધનિક કેમ ધનિક થઈ ગયો છે? કારણ કે બધું બધાને ખબર જ છે હવે. તો ધનિક વધુ ધનિક છે, ગરીબ વધુ ગરીબ છે. તો એક કામ કરો, ધનિક પાસેથી કર વધારે લો અને એ કર દ્વારા જે પૈસા મળે ને એ પૈસા કોને આપો? એટલે કોની મદદ કરો અથવા કલ્યાણ પાછળ ખર્ચો, કે ગરીબ પાછળ. જ્યારે ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપે છે. આથી ગરીબોને કરનો બોજ ન વધે, તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ ખરાબ ન બને. માનવ મૂડીરોકાણ. માનવ મૂડીરોકાણ એટલે સરકાર આપણા દેશના શ્રમિકોની શારીરિક, માનસિક વિકાસ માટે તાલીમ જે પાછળ ખર્ચો કરે, શિક્ષણ પાછળ જે ખર્ચો કરે છે, માનવ મૂડીરોકાણ કહેવાય. માનવ મૂડીરોકાણ માનવીમાં શારીરિક, સામાજિક, શૈક્ષણિક વિકાસની પરિસ્થિતિ, વ્યક્તિમાં શિક્ષણ વધે, આરોગ્ય સુવિધા ઊભી થાય, જેવા પગલાઓ વડે સરકાર બેરોજગારી ઘટાડવાનો પ્રયત્ન કરે છે. એને માનવ અને મૂડીરોકાણ કેમ કહેવાય છે? જે શ્રમિક પાછળ સરકાર ખર્ચો કરી રહી છે, શિક્ષણ, એને તાલીમ કરવા પાછળ ખર્ચો કરી રહી છે, એનું રીઝન એક જ છે કે એ શ્રમિક પ્રશિક્ષિત થઈને તાલીમ પામેલ એ સારું કામ કરી શકશે, સારી ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકશે. વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ આપો. સરકાર ઉદાહરણ તરીકે એફપીએસએસ, કોને યાદ છે? એફપીએસએસ, ફેર પ્રાઇસ શોપ્સ,
વ્યાજબી ભાવની દુકાનો, ઉદાહરણ તરીકે રેશન કાર્ડ, બીપીએલ કાર્ડ, જેના બીપીએલ કાર્ડ છે રેશન કાર્ડના, એને સસ્તા ભાવે ને મારા ખ્યાલથી હમણાં હાલમાં મફત ઘઉં ચોખા પ્રાપ્ત થાય છે અને તુવેરની દાળ છે, તેલ છે, ખાંડ છે, સસ્તા ભાવે પ્રાપ્ત, મતલબ ગરીબો એટલીસ્ટ બેઝિક જે અનાજ છે એ મફત અથવા બહુ જ ઓછા મૂલ્યે મેળવી શકે, એટલે વ્યાજબી કિંમતે. પછી આપણે એને પીડીએસ બી બોલાય છે, પીડીએસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ, જાહેર વિતરણ વ્યવસ્થા. એક્ઝામ્પલ લખજો અહીંયા બેટા બધા, એફપીએસએસ, પીડીએસ, ફૂલ ફોર્મ સાથે લખજો. આને કહેવાય ફેર પ્રાઇસ શોપ્સ, એટલે દુકાનો. અને શું બોલે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ, સ્કીમ બોલાશે, સ્કીમ. રોજગારલક્ષી કાર્યક્રમો જે આપણે જોવાના છે, રોજગારલક્ષી કાર્યક્રમો, સામાજિક આર્થિક અન્ય પરિબળો, સોરી આ તો ઊંચા જન્મદર માટેના કારણો છે. સાર્વત્રિક લગ્ન પ્રથા, સેક્શન ડી માં મારો આ પોઈન્ટ જોઈ લેજો, જેમાં મેં કીધું છે કે લગ્ન થાય છે અને છોકરાઓ થાય છે તો આ જન્મદરનું કારણ છે. કોઈ છોકરું નાની ઉંમરે લગ્ન થઈ જાય છે તો પ્રજનન કાળ શું છે, તો કે 15 થી 49, જેના કારણે 15 થી 49 વર્ષ એ માસિક બી આવે છે અને પ્રજનન કાળ, એટલે એ સમય દરમિયાન ગર્ભ ધારણ કરી શકે છે. તો એ છોકરીનું 13 કે 12 વર્ષે જલ્દી મેરેજ થાય છે એના કરતા વધારે, તો એ બાળક થવાના ચાન્સીસ વધી જાય છે. જે મહિલા વિધવા છે તો પહેલા લગ્નમાં એક છોકરા હોય તો પાછું એ લગ્ન કરે તો પાછા છોકરા થાય, તો દેટ ઇઝ અ રીઝન્સ. છોકરો જ જોઈએ છે, જેના એનું રીઝન છે પુત્ર, કે ભાઈ પુત્ર, બાપને છોકરો અગ્નિદાહ આપશે તો એને સ્વર્ગ પ્રાપ્ત થશે, એવી કહેવત છે, મેં સમજાવ્યું છે પ્રીવિયસ વિડીયોમાં. પુત્ર વંશ વેલો આગળ વધશે, ઘડપણમાં સહારો. સંયુક્ત કુટુંબ પ્રથા, કે ભાઈ સંયુક્ત એટલે જોઈન્ટ ફેમિલીમાં પોતાના બાળકની જવાબદારી બધા વચ્ચે વહેંચાઈ જાય છે, એટલે પેલો વધારે બાળક કરવા માટે પ્રોત્સાહિત થાય છે, એટલે એવું ના થવું જોઈએ. આર્થિક પરિબળમાં શિક્ષણનું નીચું પ્રમાણ છે, ઊંચા જન્મદર માટે જવાબદાર ગણી શકાય. આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. શિક્ષિત વ્યક્તિની સરખામણીમાં અશિક્ષિત અને અલ્પ શિક્ષિત સ્ત્રી વધુ બાળકોને જન્મ આપે છે. મેં હમણાં જ કીધું પ્રીવિયસ વિડીયોમાં કે ભાઈ નિરક્ષર સ્ત્રીની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ છોકરા ઓછા છે, અને પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીના છોકરામાં ઉચ્ચ શિક્ષણ પામેલી જે સ્ત્રી છે એના બાળક ઓછા છે. શિક્ષણનું નીચું પ્રમાણ છે જે વધારે હોવું જોઈએ, જેથી એટલીસ્ટ લોકોમાં ખબર પડે કે યસ, મને પોતાના ફેમિલીનું આયોજન કેવી રીતે કરવાનું છે, કેવી રીતે પોતાના કુટુંબને નિયંત્રિત રાખવાનું છે. આવકની નીચી સપાટી, ઝાઝા હાથ રડ્યા, હમણાં વાત કરી જ છે આપણે પ્રીવિયસમાં કે ભાઈ જેટલા લોકો વધારે છે એટલા પૈસા વધારે છે, એવી આશાઓ સેવાય છે. બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ, ઊંચો પ્રજનન દર. યાદ રાખજો બેટા, 15 થી 49 વર્ષ ઉંમર ધરાવતી દર 1000 સ્ત્રીઓને કોખે એટલે એમને પેલું પેટે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનન દર કહે છે. ઓકે, હવે ભારતમાં વસ્તી માળખાની વિશેષતા એ છે કે ઊંચા પ્રજનન દરને લીધે વધુ બાળક જન્મે છે, અને બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની મહિલાઓના સંદર્ભમાં આ બાબત સાચી ઠરે છે. ઓકે, આ બધું તમે જોઈ શકો છો. ઓકે, કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજન એટલે ફેમિલી પ્લાનિંગ, કુટુંબનું આયોજન કરવું. સર કુટુંબનું આયોજન એટલે શું છે યાદ રાખજો. કુટુંબ નિયોજન એટલે માતૃત્વ અને પિતૃત્વ, માતૃત્વ અને પિતૃત્વ એટલે કે માતા એટલે દંપતી છે એ પોતાના બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા રાખે અને પોતાના કુટુંબને સીમિત રાખે, એને કહેવાય કુટુંબ નિયોજન. બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા અને પોતાના કુટુંબને નિયંત્રિત રાખે, એને કહેવાય કુટુંબ નિયોજન. માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું અને બે બાળકો વચ્ચે યોગ્ય સમય, આ એની ડેફિનેશન થશે. બે બાળકો વચ્ચે કેટલો સમય મર્યાદા હોવી જોઈએ, કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આ ભલે આપણે ઇકોનોમિક્સનું નથી, પણ મને એવું છે કે તમને થોડું બેઝિક નોલેજ બી હોવું જોઈએ કે બે બાળકો વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ. કોમેન્ટ સેક્શન ફટાફટ લખી દો કે સર બે બાળકો વચ્ચે આટલા સમયગાળો હોવો જોઈએ, એટલે મને ખબર પડે પ્રીવિયસ વિડીયોમાં કીધેલ વસ્તુ યાદ છે કે નથી. ભારતમાં જાતિ પ્રમાણ, આ મોસ્ટ એમપી છે. આમાં એક કોષ્ટક આપેલું છે ચોપડીમાં, એ કોષ્ટકમાં બધા સાલો નહીં લખવાની, અમુક સાલો લખજો એ ચાલી જશે. એટલે શરૂઆતની 2-3 લખજો અને નીચેની ખાસ લખજો, 2011 ની હશે એ ખાસ યાદ રાખજો. ઓકે, તો આપણે હાલના ડેટા જોવાના છે. દેશની વસ્તીમાં દર 1000 પુરુષે સ્ત્રીની સંખ્યા સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ કહેવાય. બેટા જાતિ પ્રમાણ એટલે પુરુષના સરખામણીમાં સ્ત્રીઓ કેટલી છે એ અહીંયા બતાવવામાં આવેલું છે. સેક્સ રેશિયો એને કહી શકાય.
જાતિ પ્રમાણે સામાન્ય માનસિકતાનો ખ્યાલ આપે છે કે ભાઈ આજે પુરુષના સરખામણી સ્ત્રી ઓછી છે. પણ એક વસ્તુ કહું, આ બી નવું અપડેટ કરું છે. મેં પ્રીવિયસ વિડીયોમાં કીધું હતું કે અપડેશન્સ નથી ઇકોનોમિક્સમાં. વસ્તીમાં હજુ 2011 ના આંકડા આવશે. વસ્તીમાં હજુ બી બીજા નંબરે બોલાઈએ છે, જે ખોટું છે. પછી બીજું ક્યાં આવે હતી માનસિક જાતિ પ્રમાણ, હા યસ 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 યસ, સેક્સ રેશિયો 2021-22માં તમે જોઈ લેજો, ગૂગલ કરી લેજો. 2021-22માં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ભારતમાં વધી ગયું છે. હવે લોકોમાં જાગૃતતા આવી છે, લોકોને ખબર પડી ગઈ છે એવું કશું નહીં હતું. એટલે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આપણા ભારતના સેક્સ રેશિયોમાં એટલે કે જાતિ પ્રમાણમાં જોવા મળે છે. આ સારી વસ્તુ કહેવાય. જો સ્ત્રી પુરુષના પ્રમાણમાં વધારે વિષમતા એટલે વિષમતા સર્જે એટલે અવરોધો, બરાબર છે. કુટુંબ, અર્થવ્યવસ્થા, પ્રજનન દરમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. દર 1000 પુરુષે 972 સ્ત્રીઓ હતી. 2011માં ઘટી 940 થઈ ગઈ છે. ગુજરાતમાં 1000 પુરુષે 954, 2011માં 918. આ તમે યાદ રાખવાની છે કે ભાઈ ભારતની વાત કરીએ તો 940 અને ગુજરાતમાં 918. અને આ યાદ રાખજો, 2011માં કેરળમાં દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા 1084 હતી. સર આ પ્રશ્ન 5 માર્ક પૂછે શું કારણ, તો હું તમને કહું છું, ધ્યાન આપજો. જ્યારે આ પ્રશ્ન 5 માર્ક પૂછે કે ભારતમાં જાતિ પ્રમાણ સમજાવો, તો પહેલા જાતિ પ્રમાણનો અર્થ લખવાનો. જાતિ પ્રમાણ એટલે શું, તો લિંગ પ્રમાણ કહેવાય, સ્ત્રી પુરુષનું પ્રમાણ કહેવાય. અર્થ આવો આવશે: ભારતમાં દર 1000 પુરુષે સ્ત્રીની સંખ્યા કેટલી છે તે દર્શાવતું પ્રમાણ એટલે સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા જાતિ પ્રમાણ. ભારતમાં દર 1000 પુરુષે સ્ત્રીની સંખ્યા કેટલી છે તે દર્શાવતું પ્રમાણ અથવા દર એટલે લિંગ પ્રમાણ, જાતિ પ્રમાણ. બેટી બચાવ પછી હા, ગુજરાતનું અને ગુજરાતમાં કેટલું છે અને ભારતમાં કેટલું છે એનું વિશ્લેષણ છે. તો ગુજરાતમાં 918 છે અને ભારતમાં 940 છે દર 1000 પુરુષે સ્ત્રીની સંખ્યા. તો એનું વિશ્લેષણ કરવાનું છે. શા માટે ઓછું? તો આ વિશ્લેષણ જ કરેલ છે કે કન્યાને નાની ઉંમરે લગ્ન કરીને લીધે વધુ પડતી પ્રસ્તુતિ. પ્રસ્તુતિ એટલે શું બેટા? માતા પોતાના બાળકને જે જન્મ આપે ને એને, ઉદાહરણ તરીકે આપણે સામાન્ય ભાષામાં શું બોલીએ, ડિલિવરી બોલીએ છીએ કે ડિલિવરી થઈ એની. ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં એને પ્રસ્તુતિ બોલાય. આ કારણોસર સ્ત્રીઓને મૃત્યુદર ઊંચો રહેતો હોવાથી જેથી કુલ વસ્તીમાં સ્ત્રી કરતા પુરુષનું પ્રમાણ વધુ જોવા મળે. ઓકે. પછી 1901 થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોની સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જોવા મળે છે. એનું કારણ છે પરંતુ 2001 થી 2000 વર્ષ દરમિયાન દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યામાં થોડો સુધારો છે. એનું રીઝન છે બેટી બચાવો બેટી પઢાઓ. જ્યારે ખરેખર એનું કારણ કહું તો 2014-15માં બેટી બચાવો બેટી પઢાઓ આવ્યું હતું. શું તમે અગ્રી કરો છો? આ લોકો કહે છે કે 2001 થી 2011 આ ચોપડીમાં બી લખેલું છે કે સ્ત્રીઓની સંખ્યામાં સુધારો થયેલો જોવા મળે, જ્યારે ખરેખર બેટી બચાવો બેટી પઢાઓ જે અભિયાન છે એ 2014-15માં આવ્યું હતું અને આ 2011ની વાત કરી રહ્યા છે. જરા તમારું મંતવ્ય જણાવજો. જો એમાં શું છે કે કોઈ સાચું હોઈ શકે છે, કદાચ કોઈ ખોટું હોઈ શકે છે. અહીંયા ઉંમરનો સવાલ નહીં આવતો કે હું મોટો છું. કદાચ આનામાં કોઈ અલગ દ્રષ્ટિકોણ હોય તો મને જરા જણાવજો આ શું કહી રહ્યા. કારણ કે બેટી બચાવો બેટી પઢાઓ 2014-15માં આવ્યું હતું અને આ 2011માં કહે છે કે 2011માં જે સુધારો જોવા મળે છે એ આ અભિયાનને આભારી છે. પણ અભિયાન જ 2014-15માં આવ્યું હતું. સરકાર દીકરીના જન્મને વિવિધ પ્રોત્સાહન સન્માને છે. પણ તમે તમારા એક્ઝામમાં લખી શકો છો. આપણે ત્યાં દલીલ કરવા માટે નહીં બેસવાનું કે 2014માં આવ્યું હતું એમ. બરાબર છે. આ તો આપણા વચ્ચેની વાત છે. દીકરીના જન્મને પ્રોત્સાહન આપે છે જેથી આજે ધીમે ધીમે પુરુષોની સરખામણી સ્ત્રીનું પ્રમાણ ઘણું વધ્યું છે. પંજાબ, ગુજરાત, હરિયાણા આમાં તો સ્ત્રીઓ ખરેખર બહુ જ ઓછી છે. રાજ્યોમાં પણ સ્ત્રી પુરુષનું અસમાનતા બહુ જ જોવા મળે છે. દુઃખદ બાબત છે. ગુજરાતમાં સ્ત્રીનું પ્રમાણ સતત ઘટતું જોવા મળે છે. બરાબર છે. વસ્તી નિયંત્રણ ઉપાયો આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ચૂકેલા છે. એકવાર શાંતિથી જોઈ લેજો વસ્તી નિયંત્રણ ઉપાયો. એકવાર વસ્તી નિયંત્રણ ઉપાયો જોઈ લેજો. નીચા મૃત્યુદરનો અર્થ વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા. વર્ષ દરમિયાન દર 1000 માનવ વસ્તી મૃત્યુ, બરાબર છે. આ વ્યાખ્યા ઈઝી છે, આ લખી નાખવાની, બરાબર છે. સૂત્ર વ્યાખ્યા પછી સૂત્ર એક વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ, ના 1000 ના લખતા, 1000 પૂર્ણ્યા 1000 લખવાનું છે ને. વર્ષ દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યા અપોન કુલ વસ્તી ઇન્ટુ 1000. ઓકે. જીવન ધોરણમાં સુધારો છે, રોગચાળા પર નિયંત્રણ, દુષ્કાળ પર અંકુશ છે, કુદરતી આપત્તિઓ કે સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. આ બધી વસ્તુ બી આપણે જોઈ ચૂકેલા છે. કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. ભાઈ કૃષિ ક્ષેત્રમાં હાલની સ્થિતિ શું છે, વર્તમાન સ્થિતિ શું છે? તો
તો રાષ્ટ્રીય આવક એટલે દેશની આવક. રાષ્ટ્રીય દેશની આવક. તો એ રાષ્ટ્રીય આવકમાં ફાળો વધારે જોવા મળે છે. રોજગારી. રોજગારીમાં જો વધારે ફાળો છે. આઝાદી વખતે લગભગ 72% લોકો ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થતા કૃષિ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે. 2001-2 માં 58% લોકો કૃષિ દ્વારા રોજગારી પ્રાપ્ત કરતા હતા. આ પ્રમાણ ઘટીને 2014-15માં 49 થઈ ગયું. બરાબર. રાષ્ટ્રીયકમાં ફાળો, નિકાસ આવક. ખેતી ક્ષેત્રમાં આપણે જે ખેતી ક્ષેત્રમાં જે આપણે પાક ઉગાડીએ છીએ ને એ પાકથી આપણે નિકાસ કરીએ છીએ અને નિકાસ કરતી પૈસા મળે છે અને પૈસા કઈ વસ્તુ પાછળ ખર્ચે છે? આયાત કરવા પાછળ. એટલે ખેતી ક્ષેત્ર આપણને કમાઈને આપે છે. ખેતી ક્ષેત્ર આપણને કમાઈને આપે છે અને એ પૈસા કમાવેલા આપણે આયાત કરવા પાછળ ખર્ચીએ છીએ. જીવન ધોરણ સુધરે છે. બરાબર. અનાજ અને અનાજેતર. અનાજેતર એટલે રોકડિયા પાકો. બરાબર. ઔદ્યોગિક વિકાસનો પાયો કેમ કે છે? ઉદ્યોગ એટલે પાયો કેમ કે છે? કારણ કે ઉદ્યોગોમાં જે કાચો માલ છે, ઉદાહરણ તરીકે કાપડ ઉદ્યોગને કપાસ ખેતી દ્વારા પ્રાપ્ત થાય, ખાંડ ઉદ્યોગને શેરડી પણ ખેતી દ્વારા પ્રાપ્ત થાય. સમજ પડી કે આ એક્ઝામ્પલ આપણે જોઈ ચૂકેલા છે કે ઉદ્યોગોમાં જે મેઇન છે પાયો એ ખેતી છે. કારણ કે ઉદ્યોગોમાં જે કાચો માલ છે, ઉદાહરણ તરીકે ખાંડ બનાવતી કંપની તો શેરડી, કાપડ બનાવતી કંપની તો રૂ, તેલ બનાવતી કંપની તો તેલીબિયા. તો આ બધું ઔદ્યોગિક વિકાસનો પાયો છે એ ખેતી ક્ષેત્ર છે. સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. જો હું શું કહેવા માંગે છે કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો, જેમાં જમીન મહેસૂલ ઉઘરાણી પ્રથા બહુ ખતરનાક હતી કે જેના કારણે લોકોના પાસે પૈસા જ નતા બચતા. બરાબર. જમીનદારે મહેસૂલ ઉઘરાણી પ્રથા, ખેત ધિરાણ, જમીનદારો, સાહુકારો, પેલા શ્રોફો, શરાબી પેઢીઓ બહુ જ શોષણ કરતા હતા. ઊંચું વ્યાજ આપે, જમીન ગીરવે લઈ લે, બરાબર છે, અને પછી હિસાબોમાં ગરબડ બી કરી નાખે. ટૂંકમાં પૂરું શોષણ કરતા. એટલે આ ખેત ધિરાણ એટલે પેલા લોકોને ખેતી કરવા માટે જે ધિરાણ જોઈતું હતું એ બી લોકોને બહુ જ આમ છેતરીને આપવું, ઊંચા વ્યાજે આપવું, જેથી સરકારે પછી નાબાર્ડની શરૂઆત કરી. બરાબર છે. 1982માં. બરાબર છે. કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કર્યો. પોતાની ખેત પેદાશોને બજારમાં વેચવા માટે ખેડૂતો સક્ષમ નથી. અશિક્ષિત ખેડૂતોને બજાર અંગેની પૂરતી માહિતી પ્રાપ્ત થતી નથી. તેમાં પોતાનો પાક ક્યાં વેચવો તેનું જ્ઞાન નહીં હોતું. કારણ કે ખેડૂતો એટલા બધા શિક્ષિત નહીં હોતા. એ લોકોને ખબર નહીં હોતી. પછી વચેટિયાઓ છે ને, વચેટિયા કોણ બેટા? મધ્યસ્થીઓ એનો ફાયદો ઉઠાવી લે. એટલે મોટા મોટા જે વેપારીઓ હોય ને એ લોકો પાસે સસ્તા ભાવે લઈ લે. કારણ કે પેલા બિચારાઓને ખબર નહીં હોતી કે આ અમને કેટલા ભાવે વેચવું. હવે આજકાલ તો ખેડૂતો બી થોડા ભણી ગણીને થોડા હવે શિક્ષિત થયા છે. સરકાર દ્વારા પ્રયાસો સારા કરવામાં આવ્યા છે. એટલે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કર્યો છે. એટલે ખેડૂતોના ખેતીનો જે ફાયદો છે તે પેલા વચેટિયાનો થતો હતો, મધ્યસ્થ થતો હતો, હવે ખેડૂતોને પોતે પણ થઈ શકે છે. વળી ગામડામાં અને શહેરને જોડતા રસ્તાઓ કાચા હોતા હતા. આ બી પ્રોબ્લેમ છે કે કાચા રસ્તાના કારણે પહોંચાડવું કેવી રીતે બજાર સુધી? બરાબર. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર સુવિધા બી અપૂરતી રહેતી હતી. ઓકે. ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ખેડૂતો પાછા આવું જ માની લે કે જે આપેલું છે ભગવાને આપેલું છે, ઈશ્વરની સમસ્યા છે. નહીં, નહીં, નહીં. પેલું એક ડાયલોગ છે. તમે અગ્રી કરતો યસ કહેજો. યસ વી આર અગ્રી સર. પેલું હું કહે તમે ટાઈમ લાઈને ટેગ કરીને યસ સર વી આર અગ્રી કે તમે ગરીબ જન્મ્યા છો ને, ઇટ ઇઝ નોટ યોર મિસ્ટેક્સ. પણ તમે ગરીબ જાઓ છો, ઇટ ઇઝ યોર મિસ્ટેક્સ. લાઈફમાં બેટા મહેનત કરવી પડે છે. નસીબ અને મહેનત. નસીબ અને મહેનત બી આવું છે. નસીબ એવું છે ને ત્યારે કાર્યરત થાય છે જ્યારે મહેનત કરો છો. પેલું કહેવાય છે કે સપ્લિમેન્ટરી લખવા નહીં જાઓ, પેપર લખવા નહીં જાઓ તો કે નસીબ કામ કરશે. ઉદાહરણ તરીકે ઘરે બેઠા બેઠા એવું કહીશ નસીબ હશે તો માર્ક્સ આવશે. કેવી રીતે આવશે બેટા? તઈ જવું તો પડશે ને, સેન્ટર પર લખવું તો પડશે ને. નસીબ બધું નહીં કરતું બેટા, યાદ રાખજો. નસીબ કામ ત્યારે કરે છે જ્યારે મહેનત તમે એક કદમ કરો છો તો નસીબ બીજું એક કદમ આગળ વધારે છે. ઘરે બેઠા બેઠા બેસી જશો, નસીબમાં જે માર્ક્સ આવશે આવશે, જે માર્ક્સ આવશે તે આવશે, તો માર્ક્સ આવવાના છે. આવવાના છે. માર્ક્સ ક્યારે આવશે? જ્યારે તમે તમારે જઈને તમારું મહેનતનું કર્મ કરશો અને પછી પેપર આપશો અને લખશો અને લખ્યા પછી તમે અફસોસ થાય. આમ તો ક્યારે નહીં થાય. જસ્ટ ટેકન અને પછી એક ચમત્કાર થાય. ઇટ ઇઝ યોર નસીબ. ઉદાહરણ તરીકે તમે 80 માર્ક્સનું લખીને તમે કહો કે 80 માર્ક પણ 90 માર્ક આવી જાય, 95 માર્ક આવી જાય, આ નસીબ છે. પણ ઘરે બેઠા બેઠા પેપર આપવા માટે ના જાઓ, જે આ માર્ક્સ આવશે તે આવશે. એવું ના હોય. એવું ના હોય. બરાબર છે.
પેલું કહેવાય છે કે તમારા નસીબમાં અગર પેલી કેરી છે, તો મેં ઊભા ઊભા ખાલી બોલ્યું મારા નસીબમાં કેરી હશે તો પણ મારા ખિસ્સામાં આવી જશે, મારા નસીબમાં કેરી હશે તો ખિસ્સામાં આવી જશે. એવી રીતે કેરી નહીં આવે બેટા, એવી રીતે ફળ નહીં આવે. ચડવું પડશે, ડાળી સુધી પહોંચવું પડશે, હાથ લંબાવવો પડશે અને કેરી તોડવી પડશે અને પછી ખિસ્સામાં નાખવી પડશે. ત્યારે કહી શકાય કે હા તમારા નસીબમાં હતી, પણ પહેલા મહેનત તો કરવી પડી ને, પછી નસીબના આધારે તમારા ખિસ્સામાં કેરી આવી. હા, એવું કહી શકાય કે ઉપર ચડ્યા, ડાળી પર તમે હાથ લંબાયો અને તમે પકડી કેરી અને હાથમાંથી છટકી ગઈ અને કોઈ બીજાના હાથમાં આવી ગઈ, પછી એવું કહી શકાય કે મહેનત કર્યું પણ નસીબમાં નહોતું. ખબર પડી? પણ બેટા અહીંયા હું પેન અહીંયા મૂકી દઉં ને કહું નસીબમાં હશે તો હશે, નસીબમાં હશે તો મળશે, નસીબમાં હશે તો મળશે, એવું નહીં હોય. જવું પડશે, હાથ લંબાવવો પડશે, પકડવું પડશે. પણ પકડ્યા પછી પણ હું પકડું, પકડ્યા પછી પણ નીચે છટકી જાય છે, મતલબ નસીબમાં નહોતું. એટલે નસીબ કરતા મહેનત એક કદમ, મહેનત એ પહેલો તબક્કો, નસીબ એ બીજો તબક્કો છે. બરાબર છે? તો આ લોકો શું કરતા હતા? અશિક્ષિત, હા, અશિક્ષિત, ગરીબ અને પ્રારબ્ધ, પ્રારબ્ધ એટલે નસીબ, નસીબ પર આધાર બહુ રહેતા હતા. નસીબ પર આધાર રાખનારા હોવાથી તેઓ જૂની પુરાણી પરંપરાઓ, માન્યતા, અંધશ્રદ્ધાઓ બહુ, કે જે આપેલું છે ઈશ્વરે આપેલું છે, ભગવાને આપેલું છે, એવું વહેમ અને ખોટા ખ્યાલોથી પીડાતા હતા. એ લોકો કંઈ આગળ નવું કરવાનું ના વિચારે અને પોતાની સમસ્યા ઈશ્વરને આધીન છે, એટલે જે સમસ્યા છે ઈશ્વરે જ આપેલી છે તેઓ પોતાને સ્વીકાર કરે. તેઓ સમસ્યાઓ હલ કરવાનો કોઈ ઉપાય વિચારતા નહીં અને વિચારી શકતા નથી. ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ ચાલે છે. તેઓ સંતોષ માનીને, સંતોષ, આ બહુ સરસ વાત કીધી, સંતોષ માનવો જોઈએ. મારા ખ્યાલથી આ એક અલગ ક્રાઇટેરિયા મેં તમને કહું, સંતોષ અમુક વસ્તુમાં ના માનવું જોઈએ. ઉદાહરણ તરીકે આજે તમે જે જગ્યા પર છો સંતોષ ના માનો, ઉદાહરણ કે 80 આવી ગયા સંતોષ છે નહીં, હજુ વધારે આવવા જોઈએ. એને અસંતુષ્ટિ ના કહેવાય, એને અસંતુષ્ટિ ના કહેવાય. પોતાના એવું લાગે કે ના હજુ, અગર જ્યારે તમે સંતુષ્ટિ આવી ગઈ ને બેટા, ત્યારે તમારા લાઈફમાં તમને ઉદ્દેશ મળી જશે. યાદ રાખજો, કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક અચીવ કરવું છે, એનો મતલબ નહીં તમે અસંતુષ્ટ છો. ધીસ ઇઝ નોટ યુ આર અનસેટિસ્ફાઈડ પર્સન. તમે કંઈક કરવાની ઈચ્છા ધરાવો છો. અમુક લોકો આવું કે ને હજુ થોડા વધારે આવે જોઈએ, તો તમે યુ આર નોટ લાલચી, યુ આર નોટ ગ્રીડી પર્સન, યુ આર લાઈક અચીવર્સ, કે તમે અચીવ કરવું છે. અગર તમે તમારા લાઈફમાં સંતુષ્ટ થઈ જશો તો તમે શું પ્રાપ્ત કરશો? બીકોઝ તમે સંતુષ્ટ જ થઈ ગયા છો. સંતુષ્ટ ક્યારે નતું? આજે હું સંતુષ્ટ થયો તો આજે કદાચ મેં બી એ લેવલ પર જ હોત, અહીંયા ના હોત. તો હંમેશા પોતાના લેવલને ઉપર રાખવું જોઈએ. એટલે અસંતુષ્ટ એ આખું અલગ છે અને અહીંયા મેં જે કર્યું છું એ આખું અલગ છે. બરાબર છે? ખેડૂતોને આર્થિક પરિસ્થિતિ સુધરે, પોતાનો વિકાસ થાય, સમાજમાંથી અંધશ્રદ્ધા વગેરે દૂર થાય તેવા પ્રયત્નો સરકારે કરવા જોઈએ. ટેકનોલોજીકલ પરિબળો જે આજે પણ, આજે પણ મેં તમને વાત કરું, અ એક મિનિટ, આજે પણ કેટલા લોકો ટ્રેક્ટરને બદલે શાનો ઉપયોગ કરે છે? હળ અને બળદનો ઉપયોગ કરે છે. પછી રાસાયણિક, રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરતા આજે પણ પેલા છાણિયા ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે. બરાબર? સુધારેલા બિયારણો, સુધારેલા બિયારણનો ઉપયોગ ન કરતા આજે પણ પેલા પરંપરાગત બિયારણોનો ઉપયોગ કરે છે. એટલે પેલા જૂના જૂના બિયારણો. તો હળ બળદથી ખેતી કરશો તો ધીરી થશે. છાણિયા ખાતરથી એટલા સરસ પોષક તત્વો, સારી ખેતી નહીં થાય જેવી પેલા રાસાયણિક ખાતરથી થશે. પરંપરાગત બિયારણથી તમને એટલું નહીં વિકાસ જોવા મળે જેટલું તમને સુધારેલા બિયારણથી જોવા મળે છે. તો આ રીઝન છે. બરાબર છે? વર્તમાન સમયમાં થ્રેસર, ટ્રેક્ટર, ઉચ્ચ પ્રકારના રાસાયણિક ખાતરો વગેરે ઉપલબ્ધ છે, પરંતુ ગરીબી અને શિક્ષણના અભાવે તેઓ લાભ તેનો મેળવી શકતા હજુ બી ખેડૂત ટ્રેક્ટર નહીં ખરીદતો. પણ સરકારે ખબર ટ્રેક્ટર માટે સબસિડી આપી છે કે કોઈ ટ્રેક્ટર ખરીદશે, સબસિડી ખરીદે, જેથી એ હળ બળદનો ઉપયોગ ના કરતા ટ્રેક્ટરથી ખેતી કરે. બરાબર છે? જલ્દી જલ્દી થાય, ફટાફટ થાય. વસ્તીનું ભારણ વધી ગયું છે. યસ યસ, આજે મેં તમને જ કીધું કે 72% લોકો આઝાદી સમયે ખેતી ક્ષેત્રમાં રોકાયેલા હતા, પછી 58% થઈ ગયા, 2023માં 49 થઈ ગયા. હવે બધા લોકો ખેતી પર આવશે તો આવક બધી વહેંચાઈ નહીં જાય? મેં તમને પેલું પાછું ઉદાહરણ આપીશ કે ખેતરમાં 4 જણા જોઈએ છે એની જગ્યા પર જો 10 જણા રોકાઈ જશે તો ખેતર તો એક જ છે, ખેતર તો એક જ છે, પણ 4 જણાના 10 જણા થઈ જશે તો એ બધી આવક વહેંચાઈ જશે.
સમજો મારી વાત. ઉદાહરણ તરીકે ચાર ચાર લોકો 4,000 કમાતા હતા અને આ જે જે ખેતર જોવો છો ને તમે, જે જમીન જોવો છો ને, આ જમીન એની કેપેસિટી છે 100 એકમ અનાજનું ઉત્પાદન કરવાની, જે 4 લોકો ભેગા મળીને કરી શકે છે. પણ બીજા 5-6 જણા જોડાયા, ટોટલ 10 જણા જોડાયા, તો ઇન્કમ તો 4,000 જ થવાની છે. એ લોકોના જોડાથી ઇન્કમ વધારે નહીં થવાની. તો પહેલા જે 4,000 4 લોકો વચ્ચે રહેતા હતા, પર પર્સન 1,000, હવે 10 જણા થતા હતા, આવક ઓછી નહીં થઈ જાય? એટલે વસ્તીનું ભારણ વધે તો આવક ઓછી થઈ જાય. આર્થિક આયોજનનો અભાવ. પ્રથમ પંચવર્ષ યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. બીજી પંચવર્ષ યોજના કોના માટે બનાવી હતી? તો કે ઉદ્યોગો માટે બનાવી હતી. કોના માટે બનાવી હતી? ઉદ્યોગો માટે. તો આપણા દેશમાં આવું કહેવા માંગે છે કે જે મહેનત, જે પૈસા એ લોકોએ ઉદ્યોગો પાછળ ખર્ચા, એ ખેતી ક્ષેત્ર પાછળ નહીં ખર્ચા. શું કહેવા માંગે? જો ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો કર્યા, જેટલો સમય આપ્યો, જેટલો ખર્ચો કર્યો, એટલું એ લોકો ખેતી ક્ષેત્ર માટે આપેલ નથી. એટલા માટે એવું જોવા મળે છે. ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારાનો ઉપાયો, જેમાં ખેતી પ્રધાન દેશ હોવા છતાં ઉત્પાદકતા ઘણી નીચી છે. કૃષિ ક્ષેત્રે ભારત પછાત અવસ્થામાં છે. 3 સુધારા આપણે જોવાના છે. સંસ્થાકીય સુધારાઓ, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. જમીન વિષયક સુધારો એટલે જે જમીનની સાચી માલિકી એને મળે જે એને હકદાર છે. ગણોતિયા, એ ગણોત એટલે કે ભાડું ભરતો હતો, એટલા માટે એને ગણોતિયા બોલતા હતા. ગણોત એટલે ભાડું. ખેડ હકની સલામતી મેળવે તે માટે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી નાખી, જેથી જે તે વ્યક્તિને, જે તે ખેડૂતને પોતાની ખેતી મળે. સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. જો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ એટલે શું? કે જેમાં પહેલાના સમયમાં તમને બધાને ખબર છે કે જમીનદારો, સાહુકારો, પેલા શ્રોફ શરાબી પેઢી દ્વારા જે પૈસા મળતા હતા, જે છેતરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા, જમીન ગીરે મુકાવડાવતા હતા, હિસાબોમાં ગરબડ કરતા હતા, એટલે સરકારે એક સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ કરાવડાવી. આમ જસ્ટ તો સરકારે 1982માં આ બધા જે શોષણ કરનારા લોકો છે એ લોકો શોષણ ન કરે એ સરકારે નાબાર્ડની શરૂઆત કરી. બીજી એ વિશે LDB લેન્ડ ડેવલપમેન્ટ બેંક અને RRB રિજનલ રૂરલ બેંક અને નાબાર્ડ તો છે જ આપણી, આની શરૂઆત કરી. હા, નિયંત્રણ. જો કૃષિ પેદાશને વેચાણ વ્યવસ્થામાં સુધારા માટે લોકોએ બહુ ઓછા બજાર સ્થાપો, જેથી લોકોને સારા એવા પ્રાઇસ મળી રહી, ઇજારા જેવી પરિસ્થિતિ ઊભી થાય. ખેડૂતોને પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે. એગ માર્ક એટલે ખેત પેદાશોમાં એગ માર્ક. એગ માર્ક એટલે તમે મરચું પાવડર ખરીદશો, તમે ઘી ખરીદશો, તમને એગ માર્ક તમને જોવા મળશે. રાષ્ટ્રીય કોઠાર. કોઠાર એટલે બકે એ લોકો પોતાનો અનાજનો સંગ્રહ કરી શકે એના માટે કોઠાર. ટીવી, રેડિયો, વર્તમાનપત્ર દ્વારા ખેડૂતોને ખેત પેદાશના ભાવ જાણકારી મળી જાય. સરસ. સરકાર દ્વારા ખેડૂતોને બજારમાં થતા ભાવ ફેરફાર. તળિયાના એટલે મિનિમમ ભાવ, કે એના આટલા તો મળવા જ જોઈએ, એના કરતા ઓછા નહીં, એટલે પેલા ખેડૂતોને નુકસાન તો ના જ થાય. તળિયાના ભાવ જાહેર કરવામાં આવે. કૃષિ સંશોધનો એટલે અશિક્ષિત અને ગરીબ વર્ગ હોવાથી પેલા લોકો બિચારા શું સંશોધન કરવાના છે? સંશોધન એટલે શું? કે ખેતી ક્ષેત્રે શું નવું કરીએ જેથી આવક વધે, પાક વધે, ઉત્પાદકતા વધે, ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં. એના માટે નાબાર્ડની જવાબદારી સ્વીકારી. અને બીજું ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ અગ્રીકલ્ચર રિસર્ચ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ અગ્રીકલ્ચર રિસર્ચ, ICAR નામની સંસ્થા ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરે છે. તે માટે જરૂરી મદદ બી પૂરી પાડે છે. દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી, બાગાયતી એટલે ચાની ખેતી, ફૂલોની ખેતી, બાગાયતી ખેતી છે, પશુપાલન, મત્સ્યપાલન વગેરે વિજ્ઞાનનો ફેલાવો કરીને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ લાવી. હરિયાળી ક્રાંતિ એટલે 5. હરિયાળી ક્રાંતિ એટલે 5 યાદ રાખવાના, તો તરત યાદ રહી જશે. હરિયાળી ક્રાંતિ એટલે 5 કયા? રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલા બિયારણો, સિંચાઈ અને ભૂમિ પરીક્ષણ. આ યાદ રાખજો. સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતરનો વપરાશ બી આપણે ધીરે ધીરે વધવા પામેલો છે. આ આપણે સમજ્યા છે, બરાબર. આ એક ઓબ્જેક્ટિવ તરીકે ઓળખાય છે, બ્રિજ ક્રાંતિ, કારણ કે બીજના કારણે ખેતી છે તે ક્રાંતિ. ક્રાંતિ એટલે સારા બદલાવ જોવા મળ્યા. આ બેટા ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે તો જરા યાદ રાખજો. ભારતમાં રાષ્ટ્રીય બીજ નિગમ, રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ અને વિવિધ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા સુધારેલા બિયારણો વિકસાવવામાં આવેલા છે. રાસાયણિક ખાતરનો વપરાશ. અશિક્ષિત ખેડૂત પોતાના ખેતરમાં છાણિયું ખાતર એટલે કે સેન્દ્રિય ખાતર વાપરે અને ઉત્પાદન વધારો થતો નથી, પાકને પૂરતું પોષણ મળતું નથી, એટલે કે છાણિયા ખાતરનો ઉપયોગ ન કરે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે.
અને છાણિયા ખાતરમાં આ બધી વસ્તુ જોવા નહીં મળતી. એકચ્યુઅલી જે ખાતરો છે તે જે પશુ છે એના અવશેષોથી જ બને છે, મળમૂત્રથી. પણ એના અંદર જો નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા તત્વો ઉમેરવામાં આવે તો એ રાસાયણિક ખાતર બની જાય છે. જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. આ તો વારંવાર આવી ગયો છે કે કયો દેશ કેટલું કિલો યુઝ કરે છે. આપણે 0.5 કિલો, બરાબર છે. કોરિયા જોઈ લો, જાપાન જોઈ લો, બરાબર છે. યુરોપ જોઈ લો, અમેરિકા જોઈ લો. ઓકે. અને યાદ રાખજો CIBS, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી, આનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. સિંચાઈની સગવડ વધારો કરવો જોઈએ. ભૂમિ પરીક્ષણ, સોઇલ ટેસ્ટિંગ. જોયું ને આપણે સોઇલ ટેસ્ટિંગ, કે જમીનમાં કયા ખૂટતા પોષક તત્વો છે એ જાણવું, પરખવું અને ઉમેરવું, જેથી જમીન ફળદ્રુપ બને, પાક મસ્ત બને. ટેસ્ટિંગ. અન્ય ઉપાયો જેમાં ખેડૂતને અંગેનું જ્ઞાન આપવું જરૂરી છે. સુધારેલી આધુનિક પદ્ધતિઓની વાત જણાવી છે. બરાબર. ગામડામાં એટલે કુરિવાજો રદ કરવા, અંધશ્રદ્ધા, વહેમ, પ્રારબ્ધવાદને દૂર કરવું જોઈએ, વગેરે વગેરે. સ્થળાંતરના કારણો. હવે સ્થળાંતર એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો તે. તું પાસ હૈ મેરે પાસ હૈ સે मेरा कोई एहसास हो जैसे तू पास है मेरे पास है से मेरा कोई एहसास हो जैसे हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं बातों में तेरी मैं रातें बिताऊं होठों पे लम्हा लम्हा है नाम तेरा है तुझको ही गाऊं मैं तुझको पुकारूं सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है. અચાનક અચાનક સિંગિંગ આવી જાય છે. કઈ નહીં. આર્થિક કારણો, સામાજિક કારણો, રાજકીય કારણો. તો ચલો પાછું આપણે આપણા ભણા તરફ વળીએ છે. બેટા, એક સ્થળેથી બીજા સ્થળે કાયમી અથવા લાંબો વસવાટ કરો એને શું બોલાય? તો કે સ્થળાંતર. હવે કે છે કે સ્થળાંતરના કારણો હોય, આર્થિક કારણો, સામાજિક કારણો, રાજકીય કારણો, કુદરતી આફતો કે પર્યાવરણના પરિબળો. તો એમાં આર્થિક કારણો કહેવા માંગે છે કે ભઈલા લોકો પૈસા કમાવા માટે જાય તો એને બોલે આર્થિક કારણો. તમે પહેલું કે છે કોઈ નોકરી કરવા માટે જાય, વ્યવસાય માટે જાય, ધંધા માટે જાય. બદલી મતલબ કોઈનું ટ્રાન્સફર થઈ ગયું તો સ્વાભાવિક છે, જોબ કરી છે, ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ ગયું છે, જવું તો પડશે જ, તો બદલી. અમુક જગ્યા પર કુદરતી સંપત્તિનું પ્રમાણ બહુ વધારે, સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ મળી આવે અને ત્યાં વસ્તી બી ઓછી હોય તો લોકો ત્યાં જતા રહે, કામ બી મળી જાય. બરાબર છે. ધારો કે સોનાની ખાણ, હીરાની ખાણ કોઈ સ્થળે, બરાબર છે, ખનિજ સંપત્તિ, પેટ્રોલ પેરેસો પ્રાપ્ત થતી હોય તો લોકો ત્યાં આર્થિક ફાયદા માટે સ્થળાંતર કરતા હોય. શિક્ષણની વધુ સારી તકો મેળવવા માટે અમુક શું થઈ જાય ખબર છે કે એ લોકો જે જગ્યા પર રહેતા હોય કે સારી કોલેજો, યુનિવર્સિટી ના હોય તો સ્કૂલ બી ના હોય તો લોકો બીજા શહેરમાં અથવા વિસ્તારમાં રહેવા માટે જાય. કેમ? તો ત્યાં સારી કોલેજ છે, યુનિવર્સિટી છે. આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા. આજે ગામડામાં એટલા સારા હોસ્પિટલ નથી, પણ આજે શહેરોમાં ડગલે ને પગલે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો આપણને જોવા મળે છે. સામાજિક કારણો, જેમાં લગ્ન અને સામાજિક રીતિ રિવાજોમાંથી મુક્તિ મેળવવા. લગ્નના કારણે જે છોકરી છે એ બીજા પોતાના સાસરી જાય છે, કાયમી વસવાટ, લગ્ન. સામાજિક રીતિ રિવાજોમાંથી મુક્તિ મેળવવા, કે ભાઈ બહુ કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, રૂઢિચુસ્ત વલણો છે, જેનાથી છૂટવા માટે શહેરમાં મુક્ત વિચારસરણીમાં જાય છે રહેવા માટે. રાજકીય કારણો, યુદ્ધ અને અશાંતિ, ઘર્ષણ નિવારવા. જે વિસ્તારમાં વારંવાર યુદ્ધો થતા હોય, બરાબર છે, એ વિસ્તાર સતત અશાંત જ રહેવાનો છે, સ્વાભાવિક છે. તો આવા અશાંત વિસ્તારોમાંથી લોકોને શાંત અને સલામત સ્થળે લઈ જવાનું. ઉદાહરણ તરીકે કાશ્મીરી પંડિતોનું થતું સ્થળાંતર. તમે કાશ્મીર ફાઇલ મૂવી જોઈ લો તો જે કાશ્મીરી પંડિતોનું સ્થળાંતર છે એ રાજકીય કારણોમાં આવે કે લોકોએ સલામત જગ્યાએ ગયા. ઘર્ષણ નિવારવા. તો ઘર્ષણ નિવારવા એટલે વારંવાર તોફાનો થતા હોય, લખેલું છે ને,
આપણા બાજુવાળા કે બાજુવાળી સાથે ઝઘડા થતા કચરા બાબા કે તું મારા આંગણા પર કચરો કેમ નાખ્યો વગેરે વગેરે, એ બધા તોફાનોથી આપણે કંટાળી જઈએ તો બીજી જગ્યા પર રહેવા જઈએ તો ઘર્ષણ નિવારવા સામાજિક અસલામતી અનુભવતા હોય. આ તો just ઉદાહરણ આપ્યું, બાકી ખરેખર એવું ના હોય. આ લોકો કહે છે કે વારંવાર તોફાનો થતા હોય, બરાબર છે, તો એના કારણે આપણે સામાજિક અસલામતી અનુભવતા હોય તો એથી દૂર કરવા માટે પણ આપણે સ્થળાંતર કરીએ છીએ. કુદરતી આફતો કે પર્યાવરણીય પરિબળો. કુદરતી આફતો કે જ્યાં વારંવાર દુષ્કાળ થતું હોય, ધરતીકંપ, જ્વાળામુખી ફાટતો હોય તો ત્યાંથી બચવા માટે લોકો બીજી જગ્યા પર જતા હોય, બરાબર. અને દરિયામાં આવતા વારંવાર સુનામી બચવા લોકો દરિયા કિનારે દૂરના વિસ્તારમાં સ્થળાંતર કરતા હોય છે. અને આર્થિક વિકાસની પ્રક્રિયાના કારણે થતા સ્થળાંતરને શું બોલાય છે? વિકાસલક્ષી સ્થળાંતર. ઉદાહરણ તરીકે ગુજરાતમાં જે સરદાર સરોવર ડેમ બાંધ્યું હતું, તો એ જે જગ્યા છે સરદાર સરોવર ડેમ, ત્યાં લોકો રહેતા હતા. પણ સરકારને એક સપોર્ટ કરવા માટે લોકો પોતાની જગ્યા છોડીને બીજી જગ્યા પર ગયા. તો ધીસ ઇઝ અ વિકાસલક્ષી. કારણ કે સરદાર સરોવર ડેમ એ આપણા વિકાસનું એક મોટું પગથિયું ગણાય છે, બરાબર છે. હકારાત્મક અસરો. લોકો શા માટે સ્થળાંતર કરતા હોય છે? લોકો શા માટે એક જગ્યાએ બીજી જગ્યા પર જતા હોય? કારણ કે લોકોને આવકમાં વૃદ્ધિ જોવા મળે છે, આવકમાં ગ્રોથ. કારણ કે સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ તો આવક સર્જનનો છે. શા માટે લોકો મુંબઈ જાય છે? શા માટે લોકો અમદાવાદ જતા હોય છે કે મોટા મોટા શહેરોમાં સુરતમાં જતા હોય છે? બીકોઝ આ ઉદ્યોગો છે, કામ છે. કામ છે એટલે પૈસા છે, એટલે લોકો ત્યાં જતા હોય છે. શહેરમાં વસતા વ્યક્તિ પોતાના કુટુંબને ગામડે આર્થિક મદદ બી કરતો હોય છે. ધારો કે જે વ્યક્તિ કમાવા ગયો છે, પોતાના કુટુંબને હેલ્પ કરતો હોય છે ગામડામાં રહેતા. અને ગામડાના એ જ લોકો જે પૈસા મળે છે એ પૈસાથી ખેતી પાછળ બી ખર્ચો કરે છે, ધંધો બંધો ખોલી નાખે છે સાઈડ પર, બરાબર. દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. કે ભારતમાંથી અમેરિકામાં વસેલા અનેક લોકો પોતાના કુટુંબીજનોને ભારતમાં આર્થિક સહાય કરે છે. આ એક્ઝામ્પલ ઇઝ ધ બેસ્ટ. ભારતમાં આવેલી આ આર્થિક સહાય લોકો પોતાના ધંધા વ્યાપાર ઉદ્યોગમાં રોકે છે. આજે જે લોકો અમેરિકામાં ગયા છે, તો અમેરિકામાં રહેતા લોકો પોતાના કુટુંબીજનોને ભારતમાં પૈસા મોકલે છે. એ પૈસા લોકો ધંધા ઉદ્યોગ પાછળ ખર્ચે છે. આર્થિક વિકાસ શક્ય બને છે, બરાબર. સ્થળાંતરની નકારાત્મક અસરો. ઉદાહરણ તરીકે મોસ્ટલી જે સ્થળાંતર થતું મોસ્ટલી જે સ્થળાંતર થતું હોય છે ને, એ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતું હોય છે. ક્યાંથી ક્યાં? ગામડામાંથી શહેરમાં. શહેરમાં એટલા બધા વસ કરે છે કે શહેરીકરણ અનિયંત્રિત થઈ જાય છે. ઓછી આવકવાળા મકાન તો ખરીદી શકતા નથી. આથી શહેરના અંતિમ વિસ્તારમાં પહેલા ઝોપડપટ્ટી બાંધીને રહે છે, અને એ વસ્તુ યોગ્ય નથી, બરાબર છે. માળખાકીય સુવિધાનું અપૂરતું પ્રમાણ. શહેરો અનિયંત્રિત આગળ વધે છે, ગંદા વસવાટો, ઝોપડપટ્ટીનું પ્રમાણ વધતું જાય છે. આવા ગેરકાયદેસર વિસ્તારમાં સ્થાનિક વહીવટી તંત્ર. સ્થાનિક વહીવટી તંત્ર એટલે શું? સ્થાનિક વહીવટી તંત્ર એટલે કોર્પોરેશન. કોર્પોરેશન એક હદ હોય, એક વિસ્તારો, કે જે વિસ્તાર પૂરતી લોકો લોકોને એ લોકોનું કોર્પોરેશન એક હદ હોય કે જે વિસ્તારના લોકોને વીજળી, પાણી, સારા રોડ રસ્તા પૂરું પાડતા હોય. પણ એ વિસ્તારના છેવાડા વિસ્તારમાં જે લોકો બધા આવી જાય તો એ લોકોને પ્રોવાઈડ કરવું પડે, જેથી સ્થાનિક લોકોમાં જે કાયદેસર લોકો રહે છે એ લોકોને બધું ઓછું મળે. માળખાકીય સુવિધાનું અપૂરતું પ્રમાણ. પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા બી ખાસી બધી આપણે જોઈ શકીએ છીએ. અમદાવાદ, અંકલેશ્વર, સુરત, મુંબઈ, કોલકાતા, દિલ્હી જેવા શહેરોમાં આજે પણ પર્યાવરણની આ ગંભીર સમસ્યાથી પીડિત છે લોકો. સામાજિક દૂષણો. ગામડામાંથી પેલો શહેરમાં કમાવા માટે જાય છે, પણ પેલા પછી એજ્યુકેશન નથી, કોઈ સ્કિલ્સ નથી, બરાબર છે, રોજગાર નથી, પૈસા નથી, છેવટે પેલો ગુંડાગરી કરે, ચોરી કરે. આવા કેટલાક લુખ્ખા તત્વો, બરાબર છે, ભેગા થાય છે, અને પછી એના કારણે શું થાય છે? સમાજમાં ન્યુસન્સ ફેલાય છે, બરાબર છે. અંધશ્રદ્ધા, વહેમના ખ્યાલો આવે છે, બરાબર છે. અને વળી આવા લોકો પોતાની આજીવિકા પૂરી કરે, ચોરી કરે, લૂંટફાટ કરે છે, બરાબર. આ બધી વસ્તુ જોવા મળે છે. શહેરીકરણની અસર. હકારાત્મક, નકારાત્મક. તો હકારાત્મક અસર છે કે માળખાકીય સુવિધામાં વધારો. હવે જ્યારે શહેરમાં ઘણા બધા લોકો વધી જ ગયા છે, શહેરમાં લોકો આવી જ ગયા છે, લોકો વચ્ચે વસી જ ગયા છે, તો લોકોને હવે શિક્ષણ તો આપવું જ પડશે. આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા, પાણી, રસ્તા, વીજળી, વીમો તો આપવું જ પડશે. એટલે માળખાકીય સુવિધામાં વધારો થઈ જાય છે, જેના કારણે લોકોનું જીવન વધુ સુખદાયક બને છે. ગરીબીમાં ઘટાડો થાય છે, કારણ કે શહેરમાં શા માટે ગયો? કમાવે છે, ધમાવે છે, સારું જીવન ધોરણ પ્રાપ્ત કરે છે, ગરીબીમાં ઘટાડો થાય છે. સાંસ્કૃતિક વિકાસ. અત્યાધુનિક આરોગ્યની સુવિધાઓ મેળવવા. તો સાચી વસ્તુ. જો એક વસ્તુ કહું તમને,
સાંસ્કૃતિક વિકાસ, સંસ્કૃતિ કલ્ચર આપણું બદલાય છે. શહેરોમાં વાંચનાલયો આવે છે, બુક સ્ટોલ્સ ઓપન થાય છે, અનેક સાંસ્કૃતિક વિકાસના કાર્યક્રમો બી થાય છે, જેમાં નાટક હોય કે સરસ મજાનું નૃત્ય હોય, આ બધી વસ્તુ બી રચવામાં આવે છે. અત્યાધુનિક આરોગ્યની સેવાઓ બી મળે છે. શહેરીકરણની પ્રક્રિયાને લીધે શિક્ષણ, આરોગ્યની સુવિધાઓમાં વધારો થાય છે. જેવા લોકો વધે છે તો લોકોને પહોંચવા માટે કોલેજો બી બંધાય છે, યુનિવર્સિટી બી બંધાય છે. આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં કેટલી બધી યુનિવર્સિટીઝ, કોલેજો વધી ગઈ. વડોદરા શહેરમાં બી કેટલી ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણ વધી ગયું છે. કેમ? લોકો વધતા ગયા અને લોકોની જે શિક્ષણ અને આરોગ્યની જે જરૂરિયાત હતી તેને પહોંચી વળવા માટે હોસ્પિટલો બંધાયા, કોલેજો, યુનિવર્સિટી, સ્કૂલો બંધાઈ ગઈ છે. સામાજિક અસર અને આધુનિક વિચારસરણી. લોકોની ગામડા કરતાં શહેરમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસને કારણે તદુપરાંત સંદેશ સેવાના અત્યાધુનિક ઉપકરણનો ઉપયોગ સતત વધતા જતા શહેરના લોકોની વિચારસરણી પણ આધુનિક જોવા મળે છે. તેઓ ઝડપથી વિશ્વના પ્રવાહોથી, પ્રવાહ એટલે શું? આજકાલ જે સેનારીઓ ચાલી રહ્યો છે, આજકાલ આપણે લોકો સાથે ચાલે છે, જમાના સાથે ચાલે છે. મોબાઈલ ફોન પેલો વાપરે છે તો આપણે પણ નવો વાપરીએ છીએ, આપણે પણ એ ટેકનોલોજી યુઝ કરીએ છીએ. તો લોકોનું વાણી વર્તનમાં આજે મોટાભાગે લોકો આવી રીતે હેન્ડશેક કરે છે. લોકોના બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, રહેવામાં આધુનિકતા જોવા મળે છે. તો આ સામાજિક અસર છે અને આધુનિક વિચારસરણીનું પરિણામ છે. બરાબર છે. ઊંચું જીવન ધોરણ પ્રાપ્ત થાય છે. શહેરમાં આવીને વધુ આવક મેળવનારા ગ્રામીણ વસ્તી આવક વધતા અતિ આધુનિક માળખાકીય સુવિધાઓ ભોગવે છે અને ગ્રામીણ વિસ્તાર કરતા શહેર વિસ્તારમાં લોકોનું જીવન દરેક દ્રષ્ટિ ઊંચું જોવા મળે છે. નકારાત્મક અસર એટલે આર્થિક અસમાનતા. એક બાજુ ધનિક વર્ગ જે સારું કમાવે છે, એક બાજુ ગરીબ વર્ગ જે સારું કમાતો નથી. એક બાજુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ વર્ગ જે સારું શિક્ષણ પ્રાપ્ત કરે છે, સારું કમાવે છે, અને બીજી બાજુ અશિક્ષિત વર્ગ જે ગામડામાંથી આવ્યો છે, જે સારું કમાતો નથી. તો આ જે અસમાનતા છે, એકનું જીવન ધોરણ ઊંચું, એકનું જીવન ધોરણ નીચું, એક જણની વિચારસરણી ઊંચી, એકદમ ઓપન માઇન્ડેડ, અને બીજાની સંકુચિત વિચારસરણી. તો જે વિચારસરણી છે એ સામાજિક અસમાનતા છે. અને પેલો વધારે કમાય છે, પેલું ઓછું કમાય છે, એ કહેવાય આર્થિક અસમાનતા છે. જો લખેલું છે ને, હા, એક તરફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બૌદ્ધિક વર્ગ જે સારું કમાય છે, નિયોજકો જે સ્ટાર્ટ કરે છે, આવા પોતાના ધંધા વ્યવસાયમાં ખૂબ પ્રગતિ કરી ચૂક્યા હોય છે. આવા માલિક વર્ગનું આવકનું સ્તર ખૂબ ઊંચું હોય છે. જ્યારે બીજી તરફ ગામડામાંથી શહેર વિસ્તારમાં આવેલા અભણ ગરીબ વર્ગ મજૂરી કાર્ય વિસ્તાર સિવાય અન્ય કોઈ આવક ધરાવતો નથી, તેથી તેમને આવક ખૂબ નીચી રહે છે. આમ ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેની અસમાનતા શહેરમાં ઊંડીને આંખે વળગે છે તેવી હોય છે. ઓકે, ચલો જોઈએ આગળ આપણે. સામાજિક અસમાનતા. આ તો બધાને ખબર પડી ગઈ હશે કે શહેરનો ધનિક વર્ગ, શિક્ષિત વર્ગ આધુનિક વિચારસરણી ધરાવે છે. ભણેલો ગણેલો સારું કમાતો હોય, એની વિચારસરણી આધુનિક હોય. અને ગ્રામીણ વિસ્તારમાં આવેલો જે અશિક્ષિત, રૂઢિચુસ્ત એટલે પોતાના માન્યતાઓ, પોતાની જે શ્રદ્ધાઓ છે એને લઈને વળગીરો કે ના આવું જ કરવાનું છે, પરંપરાગત ખ્યાલોનો ભોગ બનેલો છે. ગંદા વસવાટોનો પ્રશ્ન છેવટે એ તો ખબર જ છે. કાયદો વ્યવસ્થા જળવાતો નથી. અગર મારા પાસે લિમિટેડ લોકો હોય તો હું કાયદો ફોલો કરાવડાવું, પણ આઉટ ઓફ લિમિટ હોય તો કાયદો ફોલો કરાવડાવો એ અઘરો બની જાય છે. જે કે વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં જે ટ્રાફિક, સુરત તો મને એટલું ખાસ એની, પણ અમદાવાદ અને ખાસ કરીને વડોદરા જેવા શહેરોમાં જે ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે. મોટા મોટા શહેરોમાં, મુંબઈમાં જોઈ લો તમે, બરાબર છે. પછી ઘણા બધા શહેરો છે, બેંગ્લોર બી છે, કેટલા શહેરો છે જે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. એનું રીઝન છે કે લોકોની જે વધતી જ સંખ્યા છે, જેના કારણે લોકોને હેન્ડલ કરવા અને લોકોને કાયદો ફોલો કરાવડાવો અઘરો થઈ જાય છે. તો અનિયંત્રિત શહેરીકરણ લીધે શહેરોમાં જે વસ્તી વિસ્ફોટ વધે છે. દાખલા તરીકે માથાદીઠ વાહનોની સંખ્યા વધી ગઈ. હવે ઘરમાં 4 જણા છે તો 4 વાહનો છે. પહેલા ઘરમાં 10 જણા રહેતા હતા તો એક વાહન હતું, જેના કારણે આમ હવે વાહનો એટલા બધા વધી ગયા છે કે ટ્રાફિક છે, લોકો બી વધી ગયા છે. આંતરમાળખાકીય સુવિધાના પ્રશ્નો, કારણ કે વધુ પડતા શહેરીકરણ લીધે વીજળી, પાણી, રસ્તા, વાહન વ્યવહાર, આરોગ્ય વગેરેની અપૂરતી સુવિધા લોકો સુધી પહોંચે છે. અને દૂષિત પાણીના કારણે સ્વચ્છતાનો પ્રશ્નો બી ઊભા થાય છે. પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો. બરાબર. શહેરીકરણ અને ઔદ્યોગિકરણ એક સિક્કાની બે બાજુ, સાચી વસ્તુ છે. શા માટે લોકો મુંબઈ જાય છે? શા માટે લોકો સુરત વધારે જાય છે, અમદાવાદ જાય છે? એનું કારણ કહું. કારણ કે ત્યાં ઉદ્યોગો બહુ છે, ત્યાં કામ બહુ છે, અને જ્યાં કામ હોય ત્યાં લોકો વધારે જાય. મોસ્ટલી આપણા ગુજરાતમાં ધંધો વધારે ચાલે છે, ઉદ્યોગો વધારે છે. એટલે તમે આપણા દેશમાં તમને ઉત્તર પ્રદેશ છે કે મધ્યપ્રદેશથી આવતા લોકો તમને પરપ્રાંતિયો વધારે જોવા મળે છે, કારણ કે ઉદ્યોગો છે, કામ બહુ મળે છે. એટલે આ એક રીઝન છે. પણ એનું એનું સાઈડ ઇફેક્ટ એ છે કે ઔદ્યોગિકરણના કારણે શહેરીકરણ થાય છે. એટલે કે આપણા દેશ, આપણા ગુજરાત, આપણું કહેવાય છે કે ધંધો તો કોણ કરી જાય કે ગુજરાતી. તો ગુજરાતમાં ઉદ્યોગ ધંધાઓનો ફેલાવો બહુ જોરદાર છે.
પણ એના કારણે શહેરીકરણ થઈ રહ્યું છે. ખબર પડી કે ના પડી? જેમ જેમ મોટા ઉદ્યોગો સ્થાપાતા જાય, જેમ જેમ મોટા ઉદ્યોગો સ્થાપાતા જાય તેમ તેમ શહેરીકરણ બી વધતું જાય છે. શું થતું જાય છે? તો કે વધતું જાય છે. અને એમ કહી શકાય કે શહેરીકરણ વધતા ઔદ્યોગિકરણ પણ વધે જ છે. શહેરીકરણની સમસ્યા હળવી કરવાનો ઉપાયો. શહેરીકરણની નીતિ વિશે પગલાં લે. એમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉદ્યોગની સ્થાપના સરકાર પ્રતિબંધ. ઉદ્યોગો જ ના સ્થાપવા જોઈએ. પ્રતિબંધ. મધ્યમ કદના શું કહે છે જુઓ તો ભાઈ, મધ્યમ કદના નાના નગરોનો વિકાસ કરવામાં આવે. મતલબ જે નાના નાના નગરો છે એનો વિકાસ કરવો જોઈએ, જેથી આપણે આગળ વધી શકીએ છીએ. ઓકે. મોટા શહેરોની આસપાસ સરકાર દ્વારા સેટેલાઇટ ટાઉનની વિકાસ. સેટેલાઇટ ટાઉન વિકાસ નીતિ એટલે શું? કે જે જગ્યા પર ફેસિલિટી સારી પ્રોવાઈડ કરવામાં આવે અને એ વિસ્તારને મર્યાદિત રાખવામાં આવે, કે સેટેલાઇટ ટાઉન વિકાસ નીતિ. રોજગારીની તકોમાં વધારો. રોજગારી વધારો, જેથી લોકો જાય જ નહીં. જે જગ્યા પર જે જગ્યા પર રોજગારી આપો, રોજગારી તકોમાં વધારો કરો. શિક્ષણ આરોગ્યની સુવિધા. શહેરોમાં ધનિક લોકો તો સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, પણ ગરીબ શ્રમિક વર્ગના લોકોને સારું શિક્ષણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તો તેનું જીવન ધોરણ સુધરે. શિક્ષણ સાથે જો આરોગ્યની સુવિધાઓ પણ સહેલાઈથી અને સસ્તા દરે પ્રાપ્ત થાય તો આવો વર્ગ વિકાસ થાય. ગૃહ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરો. મોટા મોટા ઉદ્યોગોનો વિકાસ ના કરો, આ લોકોનો બી વિકાસ કરો. શહેરોમાં અનેક મોટા ઉદ્યોગો છે, પરંતુ સાથે સાથે ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો આર્થિક અસમાનતા ઘટે. એટલે એ લોકો બી થોડા થોડા પૈસા મળતા જાય. લોકોનું આર્થિક અને સામાજિક જીવન ધોરણ સરળ બને છે. ગામડામાં પાણીની સુવિધા ઊભી કરો, જેથી શહેરમાં જ ના આવે. આજે પાણી આજે સારા રોડ રસ્તા નથી, વીજળી બી બહુ કપાય છે, બરાબર છે. પાણીની સુવિધા બી બહુ ઓછી જોવા મળે છે. તો કે બેઝિક વસ્તુ આપો. હોસ્પિટલ ઊભા કરી દો, શૈક્ષણિક સુવિધા સંસ્થા ઊભી કરી દો. વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી. સુદૃઢ એટલે મજબૂત કરવી. વહીવટી વ્યવસ્થા એટલે શું? કાયદો વ્યવસ્થા જે નથી થતું, કાયદો વ્યવસ્થા મજબૂત કરાવડાવો. બરાબર છે, એ વસ્તુ ખાસ કરવી જોઈએ. જો આ જસ્ટ મેં તમને સમજાવવા માટે સમજાવી રહ્યો છું. આ છે આપણે પાસેનો સ્તંભાલેખ. ઉદાહરણ તરીકે એક્સ અક્ષ પર શું? એક્સ અક્ષ અને વાય અક્ષ. પણ મેં આ વસ્તુ નેક્સ્ટ વિડીયોમાં લઈશ, હમણાં નહીં લઉં. નેક્સ્ટ વિડીયોમાં આપણે મારા ખ્યાલથી આપણે આને સ્પેશિયલ એક વિડીયોમાં જ આને જાણીશું. પણ આ આલેખ જોઈ શકો છો તમે. આ રીતે આપણે આલેખ છે, વિશ્લેષણ છે, બરાબર છે. ઓકે, ચલો. નાવ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બરાબર છે. તો નેક્स्ट लेक्चर में આપણે મળીશું. मिलते हैं नेक्स्ट वीडियो में. कब आओगे भाई? तो फिर नेक्स्ट वीडियो में कहाँ कहाँ मिलोगे भाई? तो क्या नेक्स्ट वीडियो में मिलेंगे. चलो, नमस्ते, जय श्री कृष्ण.